અને જેવી રીતના તમે જોયું હતું, મેં તમને કીધું હતું કે ગુજરાતની ભૂગોળ ભણવાની છે. કેની ભૂગોળ ભણવાની છે? ગુજરાતની ભૂગોળ. ચલો એક વખત તમને અક્ષર એકદમ ક્લિયર દેખાય છે? જો તો ગુજરાતની ભૂગોળ. હા, મને તો દેખાઈ રહ્યા છો. જરાય ખોટું બોલતા નહીં, ખોટું બોલે હમ હે ભાઈ. ચલો સર, મેં તમારા દ્વારા લખવામાં આવેલી ગુજરાતના જિલ્લાની પુસ્તક વાંચી છે. ખૂબ જ સરસ છે, રંગબેરંગી છે. થેન્ક યુ સો મચ હિમાંશી ચૌહાણ. બધા વિદ્યાર્થીઓને કહું કે મારા દ્વારા લખેલું એક પુસ્તક વેબ સંકુલે પ્રકાશિત કરેલું છે, રાઈટ? અને એ પુસ્તક છે જિલ્લા, ગુજરાતના જિલ્લાઓ. આ ગુજરાતના જિલ્લાઓ તમારે પરચેસ કરવા હોય તો જરૂરથી આજે વેબ સંકુલ ઓફિશિયલ પર કે websankuल.org વેબસાઇટ પર તમે જઈ અને પરચેસ કરી શકો છો દોસ્તો. 400 રૂપિયાનું પુસ્તક છે, 230 રૂપિયામાં તમારા ઘર સુધી કુરિયર ચાર્જ સાથે પહોંચી જશે. જો તમને ઈચ્છા હોય તો જરૂરથી પરચેસ કરી લેશો જી, રાઈટ? ચલો ઓકે, નીચે પ્રમાણે શ્રેણી નૈતિકતા જોજો. આવા લોકો પણ છે. આશીષભાઈને થોડીક વાર પડતા બ્લોક કરી દો તો બરાબર ને, કેમ કે ભૂગોળના શિક્ષકને એક ગણિત પૂછી રહ્યા છે, અને ભૂગોળનો શિક્ષક જો ગણિત ભણાવશે ને તો 100% ફેલ કરશે તમને, બરાબર ને? હું ગણિત ભણાવું તો હું તમને એની ખાતરી લઉં, હું તમને ફેલ કરું, બરાબર? ચલો, ગુજરાતની ભૂગોળ ભણી રહ્યા છે. ગુજરાતના સ્થાન સીમા વિસ્તારની વાત કરવાની છે. ઘણું લખ્યું છે કવિએ કે મળતા મળતા મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની સવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, છેલ છબીલો ગુજરાતી ભાઈ, છેલ છબીલો ગુજરાતી. તો કોઈએ કીધું જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, ગુણવંતી ગુજરાત આ મારી ગુણવંતી ગુજરાત. તો કોઈએ કીધું જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. એવી જે ભૂમિકા આપણને પ્રાપ્ત થઈ છે, જે જગ્યા પર આપણો જન્મ થયો છે, એવી આપણી જન્મભૂમિને વંદન છે. આજે એ ગુજરાતની ભૂમિને, આજ એ ગુજરાતની ભૂગોળને સમજવા આપણે જઈ રહ્યા છીએ દોસ્તો. સૌથી પહેલા તો ગુજરાત શબ્દથી આપણે શરૂઆત કરીએ. સાહેબ, આ ગુજરાત શબ્દ છે ને, આ ગુજરાત શબ્દ ચોથી આવ્યો, બરાબર ને? હા, ખબર છે એક રીલ છે, ઓલો દાંડિયા રસમાં વાગતા વાગતા પછી ટૂન 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 વચ્ચે, અરે ચોથી આવ્યા. એવી રીતના ગુજરાત શબ્દ છે એ ચોથી આવ્યો છે. ગુજરાત શબ્દ કઈ જગ્યા પરથી આવ્યો છે આપણે સમજવું છે દોસ્તો. ગુજરાત શબ્દનો એવું કહેવાય છે કે સૌથી પહેલો ઉલ્લેખ આપણને કાન્હડ દે પ્રબંધમાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? કાન્હડ દે પ્રબંધમાં જોવા મળે છે. સાહેબ, શું છે આ કાન્હડ દે પ્રબંધ? તો કે કાન્હડ દે પ્રબંધ એક પ્રબંધ છે જે પદ્મનાભ દ્વારા લખવામાં આવેલો છે. કોના દ્વારા લખવામાં આવેલો છે? પદ્મનાભ દ્વારા લખવામાં આવેલા કાન્હડ દે પ્રબંધમાં આપણને ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, રાઈટ? ચલો, આ જ ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ પૂછે તો તમારે કહેવાનું છે કાન્હડ દે પ્રબંધમાં. પણ આની પહેલા પણ આનો ઉલ્લેખ ક્યાંક જોવા મળે છે. કેમાં જોવા મળે છે? તો કે આબુ રાસમાંથી. અહીંયા એક પોઈન્ટ હું સુધારીશ. ગુજરાતનો સૌથી પહેલો ઉલ્લેખ આબુ રાસમાંથી ક્યારે રચેલો છે? તો કે 1233માં રચેલા આબુ રાસમાં ગુજરાતનો સૌથી પહેલો આપણને ઉલ્લેખ જોવા મળે છે, ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, રાઈટ? ચલો, અને કાન્હડ દે પ્રબંધ એટલે સાહેબ આ તો નેશનલ વાત થઈ ગઈ, કારણ કે કાન્હડ દે પ્રબંધમાં કોની વાત કરવામાં આવેલી છે? તો કાન્હડ દે પ્રબંધમાં વિરમદેવની વાત કરવામાં આવેલી છે. કોણ હતા વિરમદેવ? કોણ હતા? કાન્હડ દેના પુત્ર. કાન્હડ દે કોણ હતા? ચૌહાણ હતા. એ તો ઠીક છે, પણ ક્યાંના હતા? જાલોરના રાજા હતા. ક્યાંના રાજા હતા દોસ્તો? જાલોરના રાજા હતા. અને આ જાલોરની સેના અને અલાઉદ્દીન ખિલજી છે એની વચ્ચે યુદ્ધ થયું હતું. અલાઉદ્દીન ખિલજી અને જાલોર ના રાજા કાન્હડ દે ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું હતું કે પાય વિતળી અંતરી સિલુ લસ્યુ સ્કંદ, છતાંય કટરાય હતું શું બલિરાવું કંથ રસુ. અને મામા લાજે ભાટિયા કુડલાજે ચૌહાણ, જો પરણું હું તરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. આવા કંઈક આપણને સાહિત્યક પુરાવાઓ આપણને પ્રાપ્ત થાય છે કાન્હડ દે ચૌહાણના ની વાતોને વર્ણવતા આ એક પદ્મનાભ દ્વારા લખાયેલા કાન્હડ દે પ્રબંધમાં. ચલો, પણ ત્યાંથી આગળ જઈએ આપણે. આની પણ આગળ એક ભાઈ આવી ગયા હતા, અને એ ભાઈ અફઘાનિસ્તાન તરફથી આવ્યા. તમને ખ્યાલ છે, મોહમ્મદ ગઝનવી સાથે આવેલો, અને એનું નામ શું હતું? નામ હતું અલબરુની. હવે આ અલબરુની રહ્યો ને, અલબરુની નોર્મલી આ ગુજરાતનો જે વિસ્તાર રહ્યો ને, એ ગુજરાતના વિસ્તારને ગુર્જર કહેતા, ગુર્જર પ્રદેશ કહેતા. કેવો પ્રદેશ કહેતા? ગુર્જર પ્રદેશ કહેતા, કારણ કે આ ગુર્જરો રહેતા હતા, રાઈટ? અને એ ગુર્જરોનો પ્રદેશ એટલે એક ગુર્જર સાથે અત પ્રત્યય લગાડ્યો.
ગુર્જર સાથે અત પ્રત્યય લગાડ્યો અને અહીંયાથી ગુજરાત શબ્દ છે એ ગુજરાત શબ્દ પ્રાપ્ત થાય છે આપણને. કયો શબ્દ પ્રાપ્ત થાય છે? ગુજરાત શબ્દ પ્રાપ્ત થાય છે. આ વાત છે ગુજરાતની. હવે ગુજરાતની સાથે સાથે ગુજરાતીની પણ વાત કરી લઈએ ને. સાહેબ આ ગુજરાતી શબ્દ છે એ કઈ રીતના આવ્યો છે? તો ગુજરાતી શબ્દ ઇન્ડો યુરોપિયન કુળની સંસ્કૃત ભાષામાંથી એમાંથી ઉતરી આવેલી પ્રાકૃત ભાષામાં એ પ્રાકૃતમાંથી અપ્રભંશમાંથી થઈ જૂની ગુજરાતી અને જૂની ગુજરાતીમાંથી થઈ નવી ગુજરાતી, હાલની ગુજરાતી. આવી રીતના ક્યાંક ગુજરાતી ભાષા આવેલી છે. વિશેષ તમારે ગુજરાતી ભાષા વિશે તમે મહેશ સાહેબને પૂછજો એટલે તમને કહે છે કે કેની કોર કઈ શેરીએથી આવી હતી, કઈ ગલીએથી આવી હતી અને કેટલા લોકો ભેગા હતા અને ક્યાં ક્યાં એને કટુ મારી, બધું તમને મહેશ સાહેબ સમજાવશે. બરાબર ને? ચલો સોનલબેન કહે છે કે જલ્દી જોડાઓ, મફત જીકે, મફત, એકદમ મફત. વાહ ભાઈ વાહ. ચાલો શેર કરી દો એક વખત ભાઈ, એક વખત શેર કરી દો. રાઈટ. મૂળ રીત તો મનુ સરિયાતી તેનો પુત્ર આનર્તની સૌથી પહેલા તો આખા આ પ્રદેશને આનર્ત દેશ તરીકે, આનર પ્રદેશ તરીકે ગણાતું હતું. હવે મૂળ રીતને મૂકો ને તો પછી આપણે ઘણા બધા પ્રદેશો ભણવા પડશે. મેં ગુજરાત શબ્દ ક્યાં થાય એવું કીધું છે. રાઈટ. ગુજરાત શબ્દ કઈ રીતના આવ્યો ત્યાંથી કીધું છે. બાકી ગુજરાતમાં તો ઈસવીસન પૂર્વે, લ્યો હું તમને એમ કહું કે ઈસવીસન પૂર્વે 1500 આર્યો આવ્યા હતા. લ્યો હવે કરો જે વાત, આર્યો આવ્યા હતા અહીંયા. રાઈટ. આર્યો આવી ગયા હતા અહીંયા. પછી આગળ જતા મૌર્ય લોકો આવે છે અને યાદ કરો ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના સુબાન મોકલ્યો હતો. બરાબર. પછી તો કે પછી ગ્રીક શાસકો આવે છે. રાઈટ. કુષાણો આવે છે, આ બધા રાજાઓ આવે છે. પછી ગુપ્ત આવે છે, ગુપ્ત અને આ જ ગુપ્ત પાસેથી સત્તા છે એ છીનવાય છે. રાઈટ. ગુપ્ત પાસેથી સત્તા છે તે છીનવાય છે અને ગુજરાતના કહેવાતા એક વંશની શરૂઆત થાય છે જેને આપણે મૈત્રક વંશ કહીએ છીએ. આ મૈત્રક વંશ જેવો જાય એટલે શું થશે? તો કે મૈત્રક વંશ જેવો જાય એટલે ચાવડા વંશની શરૂઆત થશે અને આ ચાવડા વંશનો અંત થાય 746 થી 942 એટલે સોલંકી વંશ છે. આ સોલંકી વંશનો અંત થશે એટલે 746 થી 942 થી 1244 થી 1304 એટલે કયો વંશ આવશે? તો કે ચૌહાણો આવશે. કોણ આવશે? વાઘેલા આવશે. સોરી, કોણ આવશે? વાઘેલાઓનું શાસન આવશે. જેવા વાઘેલાઓનું શાસન જાય એટલે કોણ આવશે? તો કે વાઘેલાઓનું શાસન જાય એટલે દિલ્હી સલ્તનત આવશે અને દિલ્હી સલ્તનત પાસેથી સત્તા છે ને એ સ્વતંત્ર થાય છે. સ્વતંત્ર સલ્તનત આવશે. સ્વતંત્ર સલ્તનત પછી મુઘલ આક્રમણ થશે. બરાબર ને? પહેલું મુઘલ આક્રમણ જહાંગીરે કર્યું હતું. પછી અકબરે ગુજરાતને પોતાના તાબા હેઠળ લીધું. આ જ મુઘલો પાસેથી તમને ખ્યાલ છે કે મરાઠાઓ છે, મરાઠાઓ સત્તા લઈ લે છે અને આ મરાઠાઓ પાસેથી અંગ્રેજો સત્તા લઈ લે છે અને આ અંગ્રેજો જ્યારે હતા એ સમય દરમિયાન ઈસવીસન 1915ની સાલમાં 9મી જાન્યુઆરીના દિવસે ગાંધી બાપુનું આગમન થાય છે. કેનું આગમન થાય છે? ગાંધી બાપુનું આગમન થાય છે. અને પછી ખ્યાલ છે અલગ અલગ સત્યાગ્રહો થાય. ખેડા સત્યાગ્રહ થાય, મિલ મજૂર આંદોલન થાય, આવું બધું થાય. સાબરમતી આશ્રમની સ્થાપના થાય, કોચરબ આશ્રમની સ્થાપના થાય. સમય જતા જેમ વાણા વાતા જાય છે, જેમ સમયો જતા જાય છે, જેમ વાણા વાતા જાય, જેમ સમય જતો જાય, એવી રીતના ગુજરાતમાં અલગ ઈસવીસન 1920ની સાલમાં તમને ખ્યાલ છે શું થાય છે? અસહકારનું આંદોલન થાય છે. ગાંધીજી કે હિમાલય જેવડી મેં કંઈક ભૂલ કરી. ઈસવીસન 1930ના દિવસે ગાંધી બાપુ તમને ખ્યાલ છે ગોળમેજી પરિષદમાં જશે. આ જ સાલવારી છે 12મી માર્ચ ઈસવીસન 1930ને દિવસે ગાંધી બાપુ સવારે સાબરમતી આશ્રમમાંથી એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને નીકળી જાય. પછી તો કે 6ઠી તારીખે પહોંચે છે. બરાબર. 6ઠી એપ્રિલના દિવસે દાંડી ખાતે નમક્કા કાયદા તોડ દિયા કે છે. અહીંયાથી ગાંધી બાપુને પૂરી નાખવામાં આવે છે. પછી આગળ આપણે જોઈએ છીએ ગાંધી બાપુ કોઈ દિવસ પાછા ફરતા નથી. અંતે અલગ પ્રાંતોમાં વિભાજિત ગુજરાત જોવા મળે. A, B, C અને D કેટેગરીના રાજ્યોમાં B અને C કેટેગરીના રાજ્યો ગુજરાતમાં જોવા મળતા. B કેટેગરીનું રાજ્ય એટલે સૌરાષ્ટ્ર અને C કેટેગરીનું રાજ્ય એટલે કચ્છ. બરાબર. આગળ જતા ભારતને આઝાદી પ્રાપ્ત થાય છે ઈસવીસન 1947.
ઈસવીસન 1947 માં આઝાદી પ્રાપ્ત થાય, અલગ અલગ રાજ્યોની માંગ નીકળે કે ભાઈ અમારે રાજ્ય જોઈએ, ભાષાકીય રાજ્ય જોઈએ. ઈસવીસન 1953 માં આંધ્રપ્રદેશ પહેલું ભાષાકીય રાજ્ય મળે. ભાઈ ગુજરાત કે ભાઈ અમને કેમ નહીં, બરાબર, ઉસકી ફિલિંગ અમારી ફિલિંગ નહીં, સાડા કુત્તા કુટતા થોડા કુટતા ટોમી એવું ચાલે નહીં. ઈસવીસન 1956 માં મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય અને એ દીપે અરુણ પ્રભાત એ શરૂઆત થાય છે એ સવારની, અને એ સવાર હતી 1 મે ઈસવીસન 1960 અને સાબરમતી આશ્રમ ખાતે બોપટ્ટી કાપવામાં આવે છે. સાબરમતી આશ્રમ ખાતે કોના હસ્તે? તો કે સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું ઉદ્ઘાટન થાય છે. ચલો લ્યો કરો વાત. હાલો મેં તમને આખી સ્ટોરી કહી દીધી, આખી મેં તમને હિસ્ટ્રી કહી દીધી. હવે બોલો, અબ બોલીએ જી. કપલેટ? હા, પછી ગામડાનું એડ્રેસ હોય તો નજદીકના છે, જે કુરિયર સેન્ટર હોય ને એના ઉપર આધાર રહેતું હોય. બ્લેક પેન નથી થાય એમને, બ્લેક પેન આમાં ન થાય. ડાર્કમાં કોઈ દિવસ ડાર્ક પેન ન દેખાય તમને, છતાંય એવું હોય તો એક વખત બતાવી દઉં એટલે તમને એવું ન લાગે કે સાહેબે મારું માયનું નહીં. લ્યો કરો વાત. હાલ દેખાય કઈ? ચલો સિલેબસના મુદ્દા પ્રમાણે ભૂગોળ ભણાવશો, જેટલું ભણાવું છું એટલું ભણો ને ભાઈ, બરાબર. આ સિલેબસમાં આ છે. ચલો ઓકે કમ્પ્લીટ. હાલો આગળ જઈએ ભાઈ, આગળ જાતે હે હમ. અને આગળ જઈએ છીએ ગુજરાત, અને ગુજરાત આપણને ખબર પડી ગઈ. આવ્યું ને ધીમેકથી, બરાબર. અયોમાં એ આવ્યું, જો આવ્યું. હવે આના સ્થાન સીમા વિસ્તારથી આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો ટોપિક કયો છે? સ્થાન, પછી સીમા, હૈદર નહીં ફરી એક વખત કહું છું, અને વિસ્તાર. આની આજે આપણે વાત કરવી છે. સ્થાન, સીમા અને વિસ્તારની આપણે વાત કરવી છે. ચલો તો પહેલા આપણે એના સ્થાનની વાત કરીએ. ગુજરાત ક્યાં આવેલું છે? તો ગુજરાત ભારતની પશ્ચિમે, ગુજરાત ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું છે. ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું છે. અરબ સાગરના કિનારે આવેલું આ એક રાજ્ય છે. પોઈન્ટ નંબર 1, રાઈટ. ચલો પછી આ ગુજરાત રાજ્ય ક્યાંથી ક્યાં આવેલું છે એવું પૂછે તો કે જો ગુજરાત રાજ્ય 20 થી લઈ અને 24 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 20 થી 24 ઉત્તર અક્ષાંશ અને 68 થી લઈ અને 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. ફરી એક વખત અક્ષાંશ રેખાંશ તમને પૂછે તો તમારે કહેવાનું છે કે 20 થી 24 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97. જો મારથી ભૂલ થઈ ગઈ, 97 નહીં આવે, 97 તો ભારતનું આવશે. કેનું આવશે? ભારતનું. 68 થી જ ચાલુ થાય પણ 97 નું આવે. શું આવશે? 68 થી 74 આવશે. શું આવશે? 68 થી 74. 68 થી 74 પૂર્વ રેખાંશ વચ્ચે આ રાજ્ય આવેલું છે. રાઈટ? યસ 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 યસ, બરાબર. ચલો આ કેમ ઊંઘ આવે અજુ ને એ બધાને છે ને લોક કરો, બરાબર. લોક કરી દો. રાઈટ? એવા વિદ્યાર્થીઓ જોઈ છે કે જે આ ભણે અહીંયા, બરાબર, કેમ ઊંઘ આવે છે. હવે એની કોમેન્ટ આવે ને એને સ્માર્ટલી કોમેન્ટને ડિલીટ કરી નાખી છે, પણ જેવી આવે ને એટલે ગોબો ઉપાડ લ્યો ભાઈ, બરાબર. આડી એવડી વાતો એકબીજાની વાતો કરે એટલે ઉડાડી જ નાખજો. અસ્મિતાબા જાડેજા છે એમને તે બ્લોક કરી નાખો, બરાબર. ઓળખાણ પડે છે કે નહીં એક ભાઈને પૂછે છે ઓળખાણ પડે છે કે નહીં. ઓળખાણ નથી પાડવી, આપણે ઉડાડ નાખો, બરાબર ને. ચલો મારા લેક્ચરમાં ઉડાડ નાખવાના, બીજા લેક્ચરમાં ભલે આવતા. રાઈટ? ઉડાડ નાખો. આ ઓળખાણું કાઢવા આવ્યા આપણે, રાઈટ? ચલો ઓકે. 30 થી 24 ઉત્તર અક્ષાંશ અને 68 થી 74 પૂર્વ રેખાંશ વચ્ચે આપણું આ રાજ્ય આવેલું છે. દોસ્તો ગુજરાતના એકદમ ઉત્તર ભાગમાંથી એક રેખા પસાર થાય છે. ક્યાંથી? ગુજરાતના ઉત્તરેથી એક રેખા પસાર થાય છે આવી રીતના, જે તમને દેખાતી નથી, મને ખ્યાલ છે, બરાબર. હમણાં તમે કહેશો સાહેબ પેન બદલો, પણ અહીંયા લીટો કદાચ ન કર્યું હોય તોય હું હે એ ભાઈ ચાલો તોય લીટો કરી નાખ્યો. ચલો બરાબર. શું કર્યું? એક લીટો કરી નાખ્યો છે. આ શું છે? કર્કવૃત છે.
આ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે. આને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. શું કહીએ છીએ? કર્કવૃત્ત કહીએ છીએ. બરાબર ને? તો આ કર્કવૃત્ત છે, 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી કર્કવૃત્ત પસાર થાય છે. તો તમને એમ પૂછે કે ગુજરાત કયા કટિબદ્ધમાં આવે, એટલે આપણે એમ કહેવાનું કે ગુજરાત છે એ ગુજરાતનો મોટો ભાગ ઉષ્ણ કટિબદ્ધમાં આવે. કયા કટિબદ્ધમાં આવે? ઉષ્ણ કટિબદ્ધમાં. જો અહીંથી પ્રશ્ન કયા પૂછાય અને અહીંથી પ્રશ્નના શું તમે આન્સર કરી શકો. કાલ સવાર તમને પ્રશ્ન પૂછે ગુજરાતમાં કેવા જંગલો જોવા મળે, પછી લખેલું હોય સમશીતોષ્ણ કટિબદ્ધીય પાનખર જંગલો, ઉષ્ણ કટિબદ્ધીય પાનખર જંગલો. સ્વાભાવિક છે કે ઉષ્ણ કટિબદ્ધ જો ખબર હોય ને આપણને તો આપણે આન્સર કરી જઈએ. આમાંથી એવા પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી કર્કરેખા પસાર થાય છે. તો જિલ્લાઓ કદાચ તમને પૂછે તો તમે કહેજો કે ગુજરાતના ટોટલ 6 જિલ્લાઓ છે જેમાંથી કર્કરેખા પસાર થાય છે. આના માટે આપણે સૂત્ર બનાવ્યું હતું કે કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. આવું કંઈક આપણે સૂત્ર બનાવ્યું હતું, જેમાં ક નો મતલબ થાય છે કચ્છ, પ નો મતલબ થાય છે એલાજીરે મારા માટે પાટણથી પટોળા મોંઘા લાવજો, પછી મહેસાણા એટલે કે મેહોણો, પછી તો કે ગાંધીનગર, બરાબર ને, ગાંધીનગર, પછી તો કે પછી સાબરકાંઠા, સાબરકાંઠા, અને અ નો મતલબ થાય છે અરવલ્લી. અરવલ્લી. કર્કવૃત્ત રેખા ગુજરાતના ડિટેલ પૂછે તમને તો કેજો. કર્કરેખા છે એ ધીણોધર નામના ડુંગર પરથી પસાર થાય છે. ધીણોધર ડુંગરની સાથે સાથે તમને એવો પ્રશ્ન પૂછે કે કર્કવૃત્ત રેખા કયા શહેર, તો કેજો પ્રાંતિજ શહેરથી પસાર થાય છે. તમને એવો પ્રશ્ન પૂછે કે કર્કવૃત્ત રેખા છે કયા મંદિર, તો કેજો મોઢેરાના સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર, રાઈટ, અહીંયાથી પસાર થાય છે. તો આ પોઈન્ટને પણ આપણે સાથે સાથે જોતા જવાના છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી એકદમ પરફેક્ટ છે ભાઈ, એકદમ પરફેક્ટ. ભારતમાં કેટલો 8 રાજ્ય, વિશ્વમાં કેટલો 17 જેટલા દેશો. હા, દેવાયત ખવડ એમ કે છે નબળી વાતો જ નહીં કરવાની ભાઈ, બરાબર. કપાસ છે, કપાસમાં લાગી આગ એમ કે છે દેવાયત ખવડ, બરાબર ને. બાકા જી બોલાવી છે આપણે. ચલો, ચલો ડન. ઓકે, બરાબર. તો અહીંયા આપણે ક્યાંક આન્સર કર્યા. આ જિલ્લાઓ છે એ જિલ્લાઓ કેટલા છે એ જિલ્લાઓની સાથે સાથે આપણે બધી જ વાતો અહીંયા આપણે સમજ્યા. તો ગુજરાતના સ્થાન સીમા વિસ્તારની આપણે વાત કરી. તમે કહેશો કે સાહેબ એ સાહેબ થોડોક હજી ડેટા આપો ને, એટલે હું કહીશ કયો ડેટા, એ તરત તમે એમ કહેશો કે સાહેબ ગુજરાત છે, હું એમ કહીશ હા. તો સાહેબ ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે, એટલે હું તમને કહીશ કે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું છે. 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું છે. તમારો પાછો પ્રશ્ન આવશે કે સાહેબ તો આ ભારતના ક્ષેત્રફળનો કેટલા ટકા જેટલો ભાગ રોકે છે? ચલો, કોણ મને કહે છે? ચલો, દાહોદમાં સૌથી પહેલા સૂર્યોદય થાય. હા, લ્યો લખી નાખું, બરાબર. અહીંયા ગરબાડા ખાતે, કઈ જગ્યા પર? ગરબાડા ખાતે સૌથી પહેલો સૂર્યોદય થાય છે. અને સૂર્યાસ્ત છે, સૂર્યાસ્ત જોવો હોય તો તમારે સિરક્રીક ખાતે આવવું પડે. જતાની કાદુ કીચડ વાળો પટ્ટો છે. 1,96,024 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ. ભારતના ક્ષેત્રફળનો કેટલા ટકા જેટલો હિસ્સો રોકે છે એવો પ્રશ્ન પૂછું છું. ચલો, થેન્ક યુ. એ તમારો અભિપ્રાય છે, બરાબર ને. ઓબ્જેક્ટિવ મને ન કરે, કદાચ તમારો અભિપ્રાય છે. આગળનો અભિપ્રાય તમારો એવો છે કે ડિસ્ક્રિપ્ટિવ તમે ખૂબ સારું કરો પણ ઓબ્જેક્ટિવમાં ન મજા આવે, એ તમારો અભિપ્રાય છે, સાચી વાત, બરાબર. પણ ઘણા લોકો એવા છે કે જેને ઓબ્જેક્ટિવ પણ બહુ પસંદ છે મારું, તો એવા લોકો માટે ત્યારે તમારે નહીં જોવાનું, એવું કરી નાખવાનું. 5.96% એકદમ સાચો આન્સર છે. 5.96%. કેટલા ટકા? 5.96% અહીંયા આપણને સાચો આન્સર જોવા મળે છે. તો ક્ષેત્રફળની આપણે વાત કરી લીધી. તમે કહેશો કે સાહેબ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમે છે? એટલે હું એમ કહીશ ગુજરાત ભારતમાં 5મા ક્રમે છે. કેટલામાં ક્રમે છે? ભારતમાં 5મા ક્રમે છે ભાઈ. તમે તરત કહેવાના કે સાહેબ એ વાત સાચી, એમ ફ્રીમાં ભણી, પણ તમારે કહેવું તો પડશે. એટલે હું તમને કહીશ દોસ્ત, ચિંતા જરાય કરતો નહીં, અભી હમ જિંદા હૈ, બરાબર. ભારતનું સૌથી મોટું રાજ્ય એટલે રાજસ્થાન. બીજા નંબરનું મોટું રાજ્ય એટલે એમપી. ત્રીજા નંબરનું રાજ્ય એટલે મહારાષ્ટ્ર. ચોથા નંબરનું એટલે યુપી. અને 5મા નંબર પર તમારું, મારું, આપણું બધાનું ગુજરાત. કયું છે?
ગુજરાત છે. સમજાય છે કે નહીં? યસ, 5મા નંબરે છે. કેટલામાં નંબરે છે? 5મા નંબરે. ચલો, અત્યાર સુધી જે મેં તમને ભણાવ્યું એમાં કોઈ પણ જાતના ડાઉટ હોય, કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને કહી શકો છો. અહીંયા ને અહીંયા જ તે ઊભા જ તે. ચલો, તમે લોકો કદાચ જમી અને બધું એકદમ ચકોમકો થઈ અને તમે બેઠા છો. હું જમ્યા વગર તમને આખો લેક્ચર 12 વાગ્યા સુધી ડિલિવર કરવાનો છું. જો યાદ રાખવા માટે એક મસ્ત એવી ટ્રીક આપું તમને. ગુજરાત થી સારું કોઈ હોય જ ન શકે. સાહેબ તમે આપણા ગુજરાતનું એટલે એવું નથી. જો ઉપર જઈએ ને તો ત્યાં રાજસ્થાન છે. જો આર્યુ રાજસ્થાન છે ને? હા સાહેબ, રાજસ્થાન છે અહીંયા તો. પછી કદાચ મધ્યમાં આવી તો મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશ છે. ઓકે. જ્યારે નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે મહારાષ્ટ્ર. જોવા મળશે મહારાષ્ટ્ર જોવા મળશે. દોસ્તો, આ ભારતના મોટા રાજ્ય છે. ભારતનું સૌથી મોટું રાજ્ય પૂછે તો કયું કહેવાનું? રાજસ્થાન. બીજા નંબરનું પૂછે તો કયું કહેવાનું? મધ્યપ્રદેશ. ત્રીજા નંબરનું પૂછે તો કયું કહેવાનું? મહારાષ્ટ્ર. હવે ઓલું રાજુભૈયા વાળી રીલ છે ને, એવી રીતના ઉભું રહી જવાનું. ઉપર જવાનું, સૌથી મોટું, એનથી નાનું, એનથી નાનું, પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. આમ ક્યાંક આપણે યાદ રાખીએ. આવી રીતના ક્યાંક આપણે યાદ રાખી શકીએ. હવે 5મા નંબર તો આપણે છીએ જ તે, રાઈટ? એટલા માટે આપણે એક 4થા નંબરનું યુપી યાદ રાખવાનું રે, બાકી કોઈ વાંધો આવે નહીં. સમજાય છે? ચાલો. હા, ચલો. કેવા પ્રેમ વાતું કરે સાહેબ. તમારા અક્ષરો બહુ સરસ છે, પણ થોડાક મોટા કરો ને. સીધું કે મોટા કરો. એકદમ સરકારી જવાબો છે હો તમારા ભાઈ. તમારા જવાબો સરકારી પડે હવે. ચાલો, કાંઈ વાંધો નહીં. ઓકે, આગળ વધી આપણે. આટલું ખબર પડી ગઈ ને, ક્ષેત્રફળ ખબર પડી ગઈ આપણને. ભારતની વસ્તી પૂછે તો સાહેબ આપણો વિકાસ જબરો છે. આપણે ક્યાંય પાછા છીએ નહીં. ભારતની વસ્તી પૂછે તો ભારતની વસ્તી છે એ 6 કરોડ છે. કેટલી છે? 6 કરોડ. 2011 ના ડેટા પ્રમાણે. બરાબર? ચાલો, કામ ડાઉન ગાઈઝ. અહીંયા આપણે 7.5 કરોડ સુધી પહોંચી ગયા. જરા ચિંતા ન કરતો. 2021 ના ડેટા પ્રમાણે. બરાબર? એટલે ઉપાધિ જરાય કરતા નહીં. ડન? ચાલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે આપણે બીજી બધી નાની મોટી નાની મોટી બધા પ્રકારની વાતો આપણે કરશું. એકે તો પરફેક્ટ કહી દીધું 6043969283, રાઈટ? એટલા કરોડની છે. જો ગુજરાત ફરી આવ્યું, ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ અહીંયા કહી દઈએ એટલે આ એક છે ને, એક આખી સ્લાઇડ મસ્ત ભરાઈ જાય. બરાબર? તમને એવો પ્રશ્ન પૂછશે, હવે તમને પૂછશે જ તે. હું કહું છું ને કે ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી? તો તમારે કહેવાનું 500 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 500 કિલોમીટર. પણ તમને એમ પૂછે તો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી? ઉત્તર દક્ષિણની લંબાઈ ત્યારે તમારે શું કહેવાની? ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 590 કિલોમીટર છે. ગુજરાતનો સૌથી છેલ્લો પેલો જિલ્લો કે સૌથી ઉપર ઉત્તરે બનાસકાંઠો આવશે. નીચે તમે જશો તમને વલસાડ જોવા મળશે. પૂર્વમાં જશો તો તમને દાહોદ જોવા મળશે ને પશ્ચિમમાં તમને જોવા મળશે કચ્છ. વેરી ગુડ. ચલો સર, આગળ વધો. આગળ વધી અને જોઈએ ગુજરાતની સીમાઓની વાત કરીએ. સીમાના મુખ્ય 2 પ્રકાર હોય. એકવાર ભણાતો મેં સીમાના 2 પ્રકાર હતો કે હા કઈ એક સચિન લઈ આવ્યો ઈ અને કે બીજી ના. સીમા એટલે બોર્ડર ની વાત થઈ રહી છે. એના 2 પ્રકાર હોય આમ જોઈએ તો. એક છે જલીય સીમા, એકને કહીએ છીએ જમીન સીમા, અને એકને આપણે કહીએ છીએ જલીય સીમા. જે જમીન સીમા છે ને, જમીન સીમા, એના પાછા 2 પ્રકાર હોય. જો ભારતના પરિપ્રેક્ષ્ય ને ગુજરાતના પરિપ્રેક્ષ્ય જોતા હોય તો એક હોય આંતરરાષ્ટ્રીય અને બીજી છે ને આપણે કહીએ છીએ આંતરરાજ્ય. બીજી કઈ છે? આંતરરાજ્ય. 2 સીમાઓ છે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય. ડન સાહેબ? ગુજરાતને 2 મળી છે, 2 મળી છે એટલે તરત આપણને ઓલું ધૂમતા નાના થવા લાગે. સાહેબ વાહ ભાઈ વાહ,
બરાબર ને? એકતા કપૂરની સિરિયલમાં નથી આવતો આમ ધૂંટા નાના ઢૂંટા નાના ઢૂંટા નાના ઢૂંટા નાના, કે કોઈ દેશ સાથે ભારતના ગુજરાત નામના રાજ્યની સરહદ છે, એ તરત એમ થાય કે વાહ સાહેબ વાહ, હવે તો અમે પછી તો ત્યાં જવાના, અને પછી ટ્રેડ થશે, વ્યાપાર થશે, સારા એવા સંબંધો વિકસે. પણ પછી આપણને ખબર પડે કે એ દેશનું નામ છે પાકિસ્તાન, એટલે તરત જ તે આપણું મૂળ મરી જાય ભાઈ. ગમે એવી ચા પીવો ને તોય સારું ન થાય એવું મૂળ થઈ જાય, કારણ કે ખબર પડી જાય કે આપણો પાડોશી મિત્ર મુલ્ક જેને આપણે કહીએ એ એવો મિત્ર મુલ્ક છે કે ટોમ એન્ડ જેરી જેવો, બરાબર? એનું નામ છે પાકિસ્તાન. પાકિસ્તાન સાથે પાછી ઓછી થોડી ઘણી હોય ઠીક છે, 512 કિલોમીટરની સરહદ. હવે કલ્પના કરો, ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ 500 છે અને અહીંયા 512 કિલોમીટર. બોલો હવે આ દુઃખ ક્યાં કહેવા જવું ભાઈ? પ્રશ્ન પૂછે કયો જિલ્લો ગુજરાતનો સરહદ બનાવે છે? તમે કહેજો કચ્છ નામનો જિલ્લો છે. તો આ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય સરહદ. કઈ સરહદ કરી નાખી આપણે? આંતરરાષ્ટ્રીય સરહદની આપણે વાત કરી નાખી. હવે આપણે ક્યાં જવું છે? હવે આંતરરાજ્ય સરહદની વાત કરવા જવું છે. આંતરરાજ્ય સરહદની જો હું વાત કરું તો ગુજરાતની આંતરરાજ્ય સરહદ કેટલા રાજ્ય સાથે બને છે? તો કેજો 3 રાજ્ય સાથે બને. કયા કયા? ઓલા ઉપાડ લ્યો, પેલો, બીજો, ત્રીજો. પહેલા નંબરે તો કે રાજસ્થાન હતો, બીજા નંબરે તો કે મધ્યપ્રદેશ હતો, અને ત્રીજા નંબરે તો કે મહારાષ્ટ્ર હતો. સાહેબ આ તો અમને ખબર હે, કેટલા જિલ્લા બનાવી કયો ને તો અમે માની. 6 જિલ્લા રાજસ્થાન સાથે, 2 જિલ્લા મધ્યપ્રદેશ સાથે અને 6 જિલ્લા મહારાષ્ટ્ર સાથે. હવે મારે તમને કેલ્ક્યુલેશન પૂછવું છે, તો ગુજરાતના કેટલા જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ બનાવે? ચલો, ગઢવી મહાવીર કહે છે કે હેરિયર છે કે દઈ દીધી છે? ચલો કરો આન્સર આનો. ચલો 566 છોકરાઓની હાજરી છે. આજે આપણે 700-800 કરવા છે. એક વખત શેર કરી દો, બધા દબાવીને એક વખત શેર કરી દો, બરાબર ને? બધાને લાગવું જોઈએ કે નહીં સાહેબ ભણીએ છીએ, ને પાછું કેવું છે ફ્રી છે, એકદમ છૂટું મેલી દીધેલું છે. ચલો 14, 12, ઓકે. જો 14 ને 15 ને ઘણા કેલ્ક્યુલેશન કર્યું, 6 + 6 એટલે 12 ને 2 14, આમ કર્યું. પણ દોસ્તો ખરેખર જવાબ આવશે 12. કેટલા આવશે? 12, 14 નહીં આવે. તમે કહેશો સાહેબ તમારું ગણિત વીક છે. વીક નથી, મારું વીક જ છે જોકે, પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા આપણે જોવા જઈએ ને, અહીંયા આપણે જોવા જઈએ તો 2 જિલ્લાઓ એવા છે, 2 જિલ્લાઓ એવા છે જે 2 રાજ્ય સાથે સરહદ બનાવે છે. અહીંયા એક રાજ્ય છે એનું નામ છે મધ્યપ્રદેશ, અહીંયા એક રાજ્ય છે એનું નામ છે રાજસ્થાન, અને અહીંયા એક રાજ્ય છે એનું નામ છે મહારાષ્ટ્ર. રાઈટ? હવે બધા જિલ્લા પહેલા લખી દઉં તમને, એટલે તમને હુજ પડે. પહેલા નંબરે છે કચ્છ નામનો જિલ્લો, જે કોની સાથે સરહદ બનાવશે? રાજસ્થાન સાથે સરહદ બનાવશે. પછી છે બનાસકાંઠા, બનાસકાંઠાથી આગળ આવશો જોવા મળશે સાબરકાંઠા, સાબરકાંઠાથી આગળ જશો તો તમને જોવા મળશે અરવલ્લી, અરવલ્લીથી આગળ જશો તમને જોવા મળશે મહીસાગર, મહીસાગરથી તમે આગળ જશો તો તમને જોવા મળશે દાહોદ, દાહોદથી આગળ જતા જોવા મળશે છોટાઉદેપુર, છોટાઉદેપુરથી તમને આગળ જોવા મળશે નર્મદા, નર્મદાથી આગળ જોવા મળશે તાપી, તાપીથી આગળ તમને જોવા મળશે ડાંગ, ડાંગથી આગળ જોવા મળશે તમને નવસારી, અને નવસારીથી આગળ તમને જોવા મળશે વલસાડ. ઝીણા ઝીણા થોડા લીખાય, પણ તમારે માની લેવાનું છે કે આ જ છે ક્યાંક. રાઈટ? ચલ, કયા છે? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. આવા કયા કયા? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. રાઈટ? ચલ, હા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. હા, વેરી ગુડ, ખૂબ સરસ. આટલા જિલ્લાઓ છે જે આંતરરાજ્ય સરહદ બનાવે છે. હવે ગણતરી કરો, જો 12 છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એ સાહેબ સાચી વાત છે આ તો, બરાબર? શું કામ આવું થયું? તો કે આ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ દાહોદ રહ્યો ને, દાહોદ, એ દાહોદ જો કોની કોની સાથે સરહદ બનાવી આવ્યો? મધ્યપ્રદેશ સાથે અને રાજસ્થાન સાથે. અહીંયા છોટાઉદેપુર રહ્યો એને શું કર્યું? જો તો મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવી અને સાથે સાથે મધ્યપ્રદેશ સાથે પણ સરહદ બનાવી. હે, નો આવડતું હોય તો હું તમને એક કન્ડિશન આપું, તમે એને જવાબ આપો. 11 જણા ક્રિકેટ રમવા ગયા હોય, હરખી ટીમ પાડી હોય, કેટલા કેટલા ભાગે આવે? 5-5. અને એકને આમ કે અડધો ઓલે કરવતથી કાપી નાખો, એક આઈનકો રાખો ને એક આઈનકો, એમ એવું ન હોય ને. 6-6 ની ટીમ પડે.
કઈ રીતના સાહેબ? એકને છે ને કોમન રાખ્યો હોય, વિકેટ કીપર આવી રીતના ઉભો હોય, બરાબર? એને એમ છે કે મારા 2 વાર દાવ આવે, એકેય વાર નો આવે, કોમન કરી નાખ્યો. હવે તમે જો એક કોમન કરી નાખ્યો એટલે 5-5 સરખા થઈ ગયા. હવે તમને કહું તો એ ટીમમાં કેટલા લોકો? તમે કહેશો 6-6 છે, 6-6 તો 12 થયા, જણા તો 11 જ હતા, એટલે તમે કહેશો કે સાહેબ એક કોમન છે. અહીંયા એવી જ રીતના છે કે દાહોદ અને છોટા ઉદેપુર કોમન છે. દાહોદ છે ને એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે છે, અને છોટા ઉદેપુર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવી નાખે છે. ચલો, દેવાયત ખવડ એમ કહે છે કે એકાદું ગીત ગાઈ નાખો, બરાબર ને? કામ તમને હોય પૂછ, તમે કરો, અમારું કામ ભણાવવું છે, રાઈટ? ચાલો, સાચું માર્ગદર્શન આપવું છે. બાકાજી કી નથી બોલાવી અમારે. સરસ, ચાલો, कंप्लीट ने समझ में आता है भाई? ओके, चलो. तो कच्छ, बनासकांठा, साबरकांठा, अरली, महिसागर, दाहोद, छोटा उदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी અને વલસાડ જેવા જિલ્લાઓ સાથે સરહદ બનાવે છે. હવે વાત કરવી છે આપણે કેની? તો કે હવે આપણે વાત કરી છે દરિયાઈ સરહદની, અને દરિયાઈ સરહદની અથવા તો દરિયો, અને તું મારો દરિયો ને કાંઠો તું. ચલો, તો આ દરિયાની જો કદાચ વાત કરીએ તો ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. 1600 કિલોમીટર માઇલમાં પૂછે તો 990 માઇલ છે. દરિયાની તે જ્યારે આપણે વાત કરીએ છીએ દરિયામાં ઊંડાઈ માપી હોય તમારે, તો તમારે એ ઊંડાઈ ફેધમમાં મપાય. કેમાં મપાય? ફેધમમાં, ફેધોમીટરમાં. જ્યારે દરિયામાં તમારે અંતર માપવું હોય તો એ કિલોમીટર, માઇલ, પણ એમાં એક સ્પેશિયલ અંતરનો એકમ વપરાય છે, નોટિકલ માઇલ. અને એમાં 1 નોટિકલ માઇલ એટલે કેટલું થાય છે? તો કે 1 નોટિકલ માઇલ એટલે 1.853 કિલોમીટર થાય છે. ઓકે, ગુજરાતને કેટલી દરિયાઈ હદ મળી છે એવો તમને પ્રશ્ન કે, તો કે જો 12 નોટિકલ માઇલ ની. ડાયા થઈને 1600 કિલોમીટર નો ઠપકારી આવતા, હદ પૂછ્યું. કાંઠાથી લઈને કેટલા કિલોમીટર સુધી ગુજરાત છે, કે ગુજરાતનો દરિયો છે તે, રાઈટ? હા, બરાબર છે સાહેબ. ગુજરાતને દરિયો મળ્યો તમે એવું કહો છો? હું હા એમ જ કહું છું. ગુજરાતને 2 અખાત પણ મળ્યા છે. ગુજરાતને શું મળ્યા છે? 2 અખાત પણ મળ્યા છે. હવે તમારો પ્રશ્ન પાછો થાય કે સાહેબ અખાત એટલે શું? અખાત કેને કહેવાય? તો કે અખાત એટલે દરિયાનો પાણીનો ભાગ જે ભૂમિની અંદર પ્રવેશી ચૂક્યો હોય, એક સાંકડો પટ્ટો હોય, એને આપણે શું કહીએ? આપણે અખાત કહીએ છીએ, રાઈટ? ચલો, તો અખાત, 2 અખાતની વાત છે. 2 અખાતો મળેલા છે. એકને કહીએ છીએ કચ્છનો અખાત. કયો અખાત છે? કચ્છનો અખાત. અને બીજો અખાત છે એને આપણે કહીએ છીએ ખંભાતનો અખાત. ખંભાતનો અખાત. એક ખંભાતના નામ પરથી પડ્યો છે અને એક કચ્છથી. તમને એમ કે ક્યાં સુધી છે? ત્યાં સુધી. દ્વારકાની ભૂસીરથી સીધો પટ્ટો પાડી દો, આને આપણે કહીશું કચ્છનો અખાત. અને અહીંયા આવેલો ગોપનાથનો દરિયા કિનારો, ત્યાંથી તમે સીધો પટ્ટો પાડી દો, આટલો કદ કચ્છનો ખંભાતનો અખાત છે, બરાબર? આપણે ઘણા અહીંયા સુધી, ઠેઠ સુધી, નીચે સુધી લઈ આવે. ભાઈ માપે મેળે હોય પછી, રાઈટ? ચલો, ક્યાં સુધી જોવા મળે આપણને? અહીંયા સુધી જ તે જોવા મળે. ડન ને? ચલો, હા, ખંભાતનો અખાત. ઓકે, ચલો, સરસ. હવે દરિયા કિનારાઓની વાત કરી. તમે કહેશો કે સાહેબ કેટલા દરિયા કિનારે વસેલા ગુજરાતના જિલ્લાઓ કેટલા છે? તો હું તમને જરૂરથી જણાવીશ કે દરિયા કિનારે વસેલા ગુજરાતના 15 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? 15 જિલ્લાઓ. પણ આને હું યાદ રખાવવા માટે છોકરાઓને એક ટ્રીક કહેતો હોઉં છું કે સાહેબ નદીઓની સંખ્યા કેટલી કયો મને? ભારતમાં 2 મન્નાર, કચ્છ અને ખંભાત. ચલો, ડન. સાચી વાત છે ચાંદની બેન? 15. નદીની સંખ્યા કીધી કેટલી છે? $185. હવે નદી વધુ હોય કે દરિયા? આવું કઈ હોય નહીં હો, પણ આપણે તો આ તો યાદ રાખવા માટે કઈક ટ્રીક તો તમને દેવી પડશે ને, એટલે કઈક ટ્રીક તમને આપી છે. નદી વધુ કે દરિયા? તમારે એમ કહેવાનું દરિયા વધુ. એટલે જો હું તમને સમજાવું, 185 નદી કે નહીં, તો 186 દરિયા, બરાબર? હવે 186 ને તમે ગમે એટલે તું મારો દરિયો ને કાંઠ હોય તું, છાંટ હોય તું, છાંટો પાણી તું, જે તમને મજા આવે, પ્રેમનો દરિયો, વાલનો દરિયો, હે ને? ઓકે, હવે આ 186 દરિયાઓ છે. આ 186 દરિયા કેમ યાદ રખાવ્યા? દોસ્તો, ગુજરાત છે ને જ્યારે ભણો ને ત્યાં 3 ભાગમાં વેચીને ભણો છો.
એકને આપણે કહીએ છીએ કચ્છ, એકને આપણે કહીએ છીએ સૌરાષ્ટ્ર અને એકને આપણે કહીએ છીએ તળ ગુજરાત. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. કચ્છનો એકમાત્ર જિલ્લો દરિયા કિનારે, સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ દરિયા કિનારે અને તળ ગુજરાતના 6 જિલ્લાઓ દરિયા કિનારે જોવા મળે છે. તો કેવું યાદ રહી જાય 186 કરો તો? યાદ રહે કે નહીં? હા, ચાલો. હા, આવી રીતના યાદ રાખવાનું છે. બરાબર ને? ચાલો, યાદ રહી જશે ને? હવે આ ટ્રીક કીધું 186 દરિયા, 186 દરિયા, 1, 8 અને 6 ગણતરી કરો તો કેટલા થાય? 6 અને 8 એટલે તો કે 6 ને 8 એટલે 14, 14 ને 1 15. આમ યાદ રાખવાના. હવે તમે કહેશો કે સાહેબ કચ્છને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો? 406 કિલોમીટરનો. સૌરાષ્ટ્રને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો? 863 કિલોમીટરનો. અને તમે એમ કહેશો અહીં થોડીક ભૂલ હોય તમે મને કહેજો, 351 કિલોમીટરનો દરિયા કિનારો તળ ગુજરાતને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાત. હા, 843. પ્રિયાબાએ પકડી લીધું સાહેબ 863 કરતા વધારે તો ઓલા જૈન મંદિરોની તમે વાત કર્યા હે ને, આવું ન હોય, બધું ભેગું ન કરવાનું હોય. પાલિતાણા પર મંદિરો છે એની સંખ્યા 843 આવશે. શું આવશે? 843, 843, 406 અને 351. ખૂબ સરસ. ચલો, પકડી પાડો છો ને એની મજા છે. છેલ્લે ગણતરી કરી નાખવાની. બોલો તો 406, 843 અને 351. 4 ને 6 ને 3 9, 9 ને 1 10 ની શૂન્ય વધી ચડી 1, 4 ને 1 5, 5 ને 5 10 ની શૂન્ય વધી ચડી 1, 4 ને 1 5, 6 7 8 અને 8 દુ ને 16, એકદમ 1600 કિલોમીટર. આવી ગયું કે નહીં? ચલો, ઓકે. ચાલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આ ખબર પડી ગઈ, પણ તમે કહો સાહેબ આ તો અમને એ ખબર પડી ગઈ કે કેટલા જિલ્લા દરિયા કિનારે, પણ કયા કયા જિલ્લા એ તો તમે કીધું જ નહીં, તો તમે ફોડ જ ન પાડી. એસે તો થોડી ના ચલતા હે દોસ્ત. તો હું તમને જિલ્લાના નામ લખી દઉં, કાંઈ વાંધો નહીં. બરાબર, તમારે વસૂલ જ કરવાની દાનતથી જ્યારે તમે આવ્યા જ છો તો હું તમને જિલ્લાઓ લખી દઉં. અહીંયા એક જિલ્લો છે, એનું નામ છે કચ્છ. બધા પ્રાંતના જિલ્લાઓ આપણે અલગ કલરથી બતાવશું. રાઈટ? ચાલો, પછી એક જગ્યા પર લખેલું છે મોરબી. એક ભાઈ લખેલું છે વિપુલભાઈ, આ એક્ઝામમાં પૂછાતું નથી એટલા માટે. તો ધવલભાઈ તમને કહી દઉં કે જે તમારી અલગ અલગ પરીક્ષાઓ ગઈ, પરીક્ષાઓમાંથી બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે, અહીંયાથી નથી. એના માટે પ્રીવિયસ યરના પૂછાયેલા જે પીવાયક્યુઝ છે ને તમે ઉપાડશો ને એટલે તમને ખબર પડશે કેટલા બધા પ્રશ્ન અહીંથી પૂછાણા છે. બરાબર ને? ચાલો, સરસ. ત્યાંથી આપણે આગળ જઈએ. બીજો જિલ્લો અહીંયા આપણને જોવા મળે છે, એનું નામ છે જામનગર. કયો જિલ્લો છે? જામનગર. અને ત્યાંથી આગળ જોઈએ તો દેવભૂમિ દ્વારકા છે. ત્યાંથી આગળ જઈએ તો આપણને જોવા મળશે પોરબંદર. પોરબંદર થી આપણે આગળ જઈએ છીએ એટલે આપણને જોવા મળશે જુનાગઢ. જુનાગઢ થી આગળ આપણે જઈએ તો ગીર સોમનાથ જોવા મળશે. જીએસ નથી, ગીર સોમનાથ છે. ત્યાંથી આગળ જશું તો આપણને જોવા મળશે ભાવનગર. અને ભાવનગર થી આગળ જશું તો આપણને અમરેલી. અને અમરેલી થી આગળ જશું તો આપણને જોવા મળશે ભાવનગર. હવે ગણવાના પાછા 8 થઈ જાય પછી આગળ નહીં વધવાનું. 1 2 3 4 5 6 7 અને 8. સૌરાષ્ટ્રના 8 થઈ ગયા. હવે તળ ગુજરાતના કેટલા કરવાના ટોટલ? તો કે તળ ગુજરાતના ટોટલ જિલ્લાઓ આપણે ગોતવાના છે, ગોતી કાઢવાના છે. 6 જિલ્લાઓ ગોતવાના છે ભાઈ. અહીંયાથી શરૂ કરો. અહીંયા આવેલો છે અમદાવાદ. અમદાવાદ તળ ગુજરાતમાં આવે. કેમાં આવે? તળ ગુજરાતમાં. અમદાવાદની બાજુમાં અહીંયા જોવા મળશે આણંદ, જ્યાં આપણને ખંભાત બંદર જોવા મળશે. પછી જેની ખારી સિંગ વખણાય એવું ભરૂચ. સુરત શહેરનું સોનું મંગાવો કે ને એવું આ સુરત. ત્યારબાદ આગળ જતા જોવા મળશે નવસારી. અને નવસારી થી આગળ જતા આપણને જોવા મળશે વલસાડ. તો આ થઈ ગયા બધા જિલ્લાઓ. એક વખત ગણવાના. 6 થયા. 1 2 3 4 5 અને 6. જેવી રીતના ઓલું બોલ્યા હતા આપણે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. એવી જ રીતના અહીંયા બોલવાનું કે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. ટોટલ 33 જિલ્લાઓ છે. બાબડી હાઉસ, ટોટલ 33 જિલ્લાઓ છે. એ 33 જિલ્લાઓમાંથી તમે પેલા 12 જિલ્લાઓ કીધા,
પછી તમે 15 જિલ્લા કીધા એટલે ટોટલ 27 થયા. 3 જિલ્લાઓ કોમન છે, એમાં એક કચ્છ, એક નવસારી અને એક વલસાડ. કેમ કે આ ત્રણેય જમીનમાં ક્યાંક જોવા મળ્યા ને દરિયાઈ ક્યાંક જોવા મળ્યા. 3 બાદ કરી નાખો એટલે તમે માનશો નહીં કે તમે અત્યારે 24 જિલ્લાઓ બોલી ગયા. ગુજરાતના ટોટલ 9 જિલ્લા હવે ગોતવાના રહ્યા, અને જે 9 જિલ્લા ગોતવાના રહ્યા ને એને આપણે લખી નાખી વચ્ચે, એટલે માથાકૂટ જ ન રહે. તમે અહીંયા આગળ આવશો ત્યાં તમને જોવા મળશે પાટણ, પાટણથી સહેજ આગળ જશો તમને જોવા મળશે મેહોણા, મેહોણાથી સહેજ નીચે આવશો તમને જોવા મળશે ગાંધીનગર, ગાંધીનગરથી સહેજ આગળ જોવા મળશે ખેડા, ખેડાથી સહેજ આગળ જોવા મળશે પંચમહાલ, પંચમહાલથી સહેજ આગળ જશો એટલે તમને જોવા મળશે વડોદરા. રાઈટ, 1 2 3 4 5 અને 6. હવે 3 સૌરાષ્ટ્રના છે. કયા કયા નામ લઉં કાળજું કપાઈ જાય. રાજકોટ, મારું રાજકોટ, પછી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ અને ભાવનગરમાંથી છૂટું પડેલું બોટાદ. ટાટા બાય બાય ફિનિશ. ગુજરાતના તમામ 33 જિલ્લાઓ આવી ગયા. બરાબર ને? 33 જિલ્લાઓ અહીંયા આપણને જોવા મળ્યા. કમ્પ્લીટ. ચકલી કહે છે કે અમારા રાજકોટના ઝાલા સાહેબ. હા, ચલો ડન ને? ઓકે, કમ્પ્લીટ છે એકદમ. તો આ થઈ ગયા ગુજરાતના સ્થાન વિસ્તારની વાતો. હવે ગુજરાતના જિલ્લાની વાત કરવી છે આપણે. એક વખત બધા જિલ્લા લખી દઉં પેલા હું, એક વખત રહ્યો ને હજી લખી દઉં. ચલો અહીંયા આપણે બધા જિલ્લા હું તમને લખી દઉં. અહીંયા એક જિલ્લો આવેલો છે, એનું નામ છે કચ્છ. કચ્છથી આગળ જાઓ તમને જોવા મળશે બનાસકાંઠા, બનાસકાંઠાથી આગળ જતા જોવા મળશે સાબરકાંઠા, સાબરકાંઠાથી આગળ જતા જોવા મળશે અરવલ્લી, અરવલ્લીથી આગળ જતા જોવા મળશે મહીસાગર, મહીસાગરથી આગળ જતા જોવા મળશે દાહોદ, દાહોદથી આગળ જતા જોવા મળશે છોટા ઉદેપુર, છોટા ઉદેપુરથી આગળ જોવા મળશે નર્મદા, નર્મદાથી આગળ જોવા મળશે તાપી, તાપીથી આગળ જોવા મળશે ડાંગ, ડાંગથી આગળ જોવા મળશે નવસારી અને નવસારીથી આગળ જોવા મળશે વલસાડ. કમ્પ્લીટ. ચલો આ થઈ ગયા 12. હવે દરિયા કિનારાની વાત કરી છે તો દરિયા કિનારો જોઈ લઈએ આપણે. એમાં ફરી એક વખત કચ્છ લખી નાખું છે અહીંયા. બરાબર, કચ્છ પછી મોરબી, મોરબી પછી જામનગર, જામનગર પછી દેવભૂમિ દ્વારકા, દ્વારકાથી આગળ પોરબંદર, પોરબંદરથી આગળ જુનાગઢ, જુનાગઢથી આગળ ગીર સોમનાથ, ગીર સોમનાથથી આગળ અમરેલી, અમરેલીથી આગળ ભાવનગર. રાઈટ. બાકીના જિલ્લાઓ કાળા અક્ષર કવાડે માર્યા એનાથી આપણે લખી. એક અહીંયા જોવા મળશે અમદાવાદ, અમદાવાદથી આગળ જોવા મળશે આણંદ, આણંદથી આગળ જોવા મળશે ભરૂચ, ભરૂચથી આગળ જોવા મળશે સુરત, સુરતથી આગળ જોવા મળશે નવસારી અને નવસારીથી આગળ જોવા મળશે વલસાડ. તો આ થઈ ગયા 27 જિલ્લાઓ. કેટલા જિલ્લાઓ થઈ ગયા? 27 જિલ્લાઓ, 23 જિલ્લાઓ સોરી. અને 23 જિલ્લાઓમાં અહીંયા વચ્ચે છે રાજકોટ, એની ઉપર સુરેન્દ્રનગર, એની ઉપર બોટાદ, અહીંયા છે આપણને પાટણ, પાટણથી આગળ મહેસાણા, મહેસાણાથી નીચે ગાંધીનગર, ત્યાંથી આગળ ખેડા, ખેડાથી આગળ પંચમહાલ, પંચમહાલથી આગળ વડોદરા. ગુજરાતના 33 જિલ્લાઓ ક્યાંક થઈ ગયા. કમ્પ્લીટ. ચલો ખેડા ક્યાં છે? આર્યુ ખેડા, આર્યુ ખેડા દરિયા કિનારો નથી. કુલદીપસિંહ પરમાર. કમ્પ્લીટ ને? ઓકે, તો આ થઈ ગયા ગુજરાતના બધા જિલ્લાઓ. પણ તમે છો તો એમ જ કહેવાના સાહેબ એમ ને એક વખત મેપ થી બતાવો. સરહદોની જો વાત થાય તો આંતરરાષ્ટ્રીય સરહદ હોય છે ને આંતરરાજ્ય સરહદ હોય છે. આંતરરાષ્ટ્રીય સરહદની જો આપણે વાત કરીએ
તો ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે તો કહેવાનું બનાવે. પ્રશ્ન તમારો પાછો આવે તો સાહેબ કોની સાથે બનાવે? તો આપણે એમ નહીં કહેવાનું ઝાલા સાહેબને પૂછો, એમને ખબર છે, સાહેબે કીધું ખાલી બનાવે. આપણે કહી દેવાનું કચ્છ સાથે બને. કેટલા કિલોમીટરની બને? 512 કિલોમીટરની પાકિસ્તાન સાથેની આ સરહદ છે. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આંતરરાજ્ય સરહદની વાત કરીએ તો ટોટલ 12 જિલ્લાઓ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી ને વલસાડ. બરાબર ને? અને એમાં આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ જિલ્લાઓ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજસ્થાન, 6 જિલ્લાઓ. બરાબર. જો એમાં દાહોદને અડાડ્યું એટલા માટે થોડો કલર ચેન્જ થયો. મધ્યપ્રદેશમાં તો કે મધ્યપ્રદેશમાં કોઈ કોમન બીજા નહીં, એટલે મધ્યપ્રદેશમાં દાહોદ અને છોટાઉદેપુર. જ્યારે મહારાષ્ટ્રમાં જશું પાછો કલર બદલાશે. જો 6 જિલ્લાઓ છે, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. બરાબર ને? પછી તો કે દરિયાઈ સરહદની જો આપણે વાત કરીએ તો ગુજરાતના દરિયા કિનારાની વાત થાય તો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે, 406 કિલોમીટર. સૌરાષ્ટ્ર 843 કિલોમીટર સાથે સર્વાધિક દરિયા કિનારો ધરાવતો પ્રદેશ છે. ત્યાંથી આગળ આવશું, તળ ગુજરાતને પણ સારો એવો દરિયા કિનારો 351 નો દરિયા કિનારો મળ્યો છે. કુલ દરિયા કિનારાની જો આપણે વાત કરીએ દોસ્તો તો કુલ દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો છે. ગુજરાતને 2 અખાતો પ્રાપ્ત થયા છે. એક અખાતનું નામ છે કચ્છનો અખાત, બીજાનું નામ છે ખંભાતનો અખાત. અખાતની વાત કરીએ તો જમીનમાં ઘણા અંતર સુધી ફેલાયેલ સમુદ્ર જળની સાંકડી પટ્ટી એટલે અખાત. મહાસાગરોનો કેટલાક મોટા ભાગ 3 બાજુ ભૂમિખંડથી ઘેરાયેલો હોય તેને ખાડી કહેવાય. 2. બરાબર ને? હા, ખાસ ઉત્તર આ 2 નથી કહેતા, આ બસ એ 2 અંગ્રેજીમાં 2 કહેવાય. ચાલો, અમરેલી ગુલાબી કલરમાં રાખજો. વાહ. હવે વાત કરવાની છે સ્થાપના સમયના જિલ્લાઓ. જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે જિલ્લાઓની સંખ્યા 17 હતી. કેટલા જિલ્લાઓ હતા? 17 જિલ્લાઓ ટોટલ આપણને જોવા મળતા હતા. અને એ 17 જિલ્લાઓ કયા કયા હતા એ તમને કહું તો કચ્છ હતું, જામનગર હતું, રાજકોટ હતું, જુનાગઢ હતું, અમરેલી હતું, ભાવનગર હતું, સુરેન્દ્રનગર હતું, મહેસાણા હતું, સાબરકાંઠા હતું, બનાસકાંઠા હતું, ખેડા હતું, અમદાવાદ હતું, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ પણ હતું. બરાબર. અને બાકી જે બનેલા છે એ નવા છે. એટલે અહીંયા તમને પ્રશ્ન એવી રીતના પૂછે ગુજરાતના જિલ્લા કેટલા? આવો પ્રશ્ન હકપણમાં પૂછે તમને. રાઈટ? 33 જિલ્લાઓ છે. આ 33 જિલ્લાઓમાં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે કેટલા હતા? તો કે 17. નવનિર્મિત જિલ્લાઓ કેટલા? તો કહેવાના 16. નવનિર્મિત એટલે નવા બન્યા હોય તેવા. રાઈટ? ચલો, કેતુલ પરમાર કહે છે કપડવંશ કઈ નદીના કિનારે છે? કદાચ તમે મેપ તમે કદાચ થંબનેલને નહીં જોયું. થંબનેલમાં એવું લખેલું છે ગુજરાતનો સ્થાન સીમા વિસ્તાર ને ગુજરાતનું જિલ્લા નિર્માણ. ગુજરાતનું નદી તંત્ર નથી ભણી રહ્યા. સમજાય છે ને? હા. બસ તમે એમ કહેશો કે સાહેબ કપડવંશથી કોણ કોણ હતું? બરાબર ને? ચલો, ઓકે. હવે વારા મારે તમને બધા જેટલા પણ જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓનું જિલ્લા નિર્માણ મારે સમજાવવું છે. જિલ્લા નિર્માણનો અર્થ શું થાય? જિલ્લા નિર્માણનો અર્થ થાય કે કઈ રીતના આ બધા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા છે, મારે તમને એ સમજાવવું છે. સમજાવું ને કે નહીં? સમજાવી દઉં ને બધાને? પાક્કું? ચાલો ત્યારે તમે કયો છો એટલે હો, તમે ના પાડતા હોય તો ન સમજાવું. કયો છો ને? હા સાહેબ, સમજાવી દઉં એક વખત. ચલો સમજાવી દઉં. ગુજરાતમાં ટોટલ ના એવી રીતના ને અલ્પાબેન અલગથી મગાઈ લેજો, પહોંચી જશે, ચિંતા ન કરો. પણ એવી રીતના હવે એડ નહીં થાય કેમ કે નીકળી ગઈ હોય. ચલો ઓકે. ગુજરાતના જિલ્લાનું નિર્માણ, ગુજરાતના જિલ્લાનું નિર્માણ આપણે જોવું છે. ગુજરાતના જિલ્લા નિર્માણ જોવું છે. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ સમય દરમિયાન જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ સમય દરમિયાન જિલ્લાઓની સંખ્યા 17 હતી. તાલુકાઓ કેટલા હતા? 185 હતા. અહીંયાથી ઘણો બધો ડેટા મળી જાય હો ભાઈ. એટલે ન સમજાણું સાહેબ, કેવો ડેટા મળી જાય? જો 185 નદીઓ ગુજરાતની છે, એમાં 17 તળ ગુજરાતની છે. આના ઊંધા કરી નાખો તો 71 થાય. 71 સૌરાષ્ટ્રની છે. 17 ને 71 એડ કરી નાખો 88 થાય. 185 માં બાદ કરી નાખો. કચ્છની 97 નદીઓ.
આવું કંઈક થઈ શકે. અત્યારની વાત થાય તો ગુજરાતમાં 33 જિલ્લા અને 252 જેટલા તાલુકાઓ છે. ગુજરાતમાં જિલ્લા નિર્માણ થયું 17 જિલ્લાઓ હતા, નવનિર્મિત 16 જિલ્લાઓ છે. હાલ 33 જિલ્લા છે. એટલે તમારો પ્રશ્ન એ છે કે સાહેબ આ 16 જિલ્લા ક્યારે બન્યા, કઈ રીતના બન્યા, કોને બનાવ્યા, બધું હું તમને કહું છું વારા ફરતી વાર. ગુજરાતમાં સૌથી પહેલો બનેલો જિલ્લો, નિર્માણ પામેલો જિલ્લો એટલે 17મો. 17 હતા 18મો. પછી તો કે 19મો. ઓકે ડન સાહેબ. પછી તો કે 20મો. પછી તો કે 21મો. પછી તો કે 22મો. પછી તો કે 23મો. પછી તો કે 24મો. એ તો સાહેબ એમ જ હોય ને, વારા ફરતી વારા જ હોય. પછી તો કે 25મો. પછી તો કે 26મો. અત્યારે 26 સુધી આપણે જોઈએ વારા ફરતી વારા. ગુજરાતમાં સૌથી પહેલો નવનિર્માણ પામેલો જિલ્લો ગાંધીનગર છે. આ ગાંધીનગરની સ્થાપના ઈસવીસન 1964ની સાલમાં થઈ. અમદાવાદ અને મહેસાણા આવા બે ડિસ્ટ્રિક્ટમાંથી ગાંધીનગર અલગ થયો છે. અને એ સમય દરમિયાન ગુજરાતના સીએમ બળવંતરાય મહેતા હતા. કોણ હતા? બળવંતરાય મહેતા. ઈસવીસન 1960, 1 મે 1960 ના દિવસે ગુજરાત અસ્તિત્વમાં આવતા સૌથી પહેલા સીએમ ગુજરાતના જીવરાજ મહેતા બને છે. 63માં ચૂંટણી થતા બળવંતરાય મહેતા જીતે છે. બળવંતરાય મહેતાની પાર્ટી જીતે છે અને બળવંતરાય મહેતા સીએમ બને છે. બળવંતરાય મહેતા નોર્મલી તમે ભણતા હશો સીએમ નો કાર્યકાળ, તો કે સીએમ આમ જોઈએ તો વિધાનસભા છે 5 વર્ષ ચાલતું સત્ર છે, એવું જરૂર નથી 5 જ વર્ષ ચાલે, પણ નોર્મલી 5 વર્ષ ચાલે. તો 63માં આવ્યા હોય તો 63, 64, 65, 66, 67 સુધી ચાલે, પણ બધા એટલા નસીબદાર નથી હોતા ને. બળવંતરાય મહેતાનું પ્લેન ક્રેશ થાય છે, યાદ કરો. અને આ પ્લેન રહ્યું, આ ક્રેશ થયું ક્યારે? ઈસવીસન 1965ની સાલમાં સુથરી ખાતે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે. કાલે છે ને ભારત પાકિસ્તાનનું યુદ્ધ, રાત્રિના 8 વાગે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે કાલે. બરાબર. હવે જોજો હું જે સમજાવું ને, હું જે ટ્રીક થી સમજાવું સમજો કે 64માં એક જિલ્લો પડ્યો હોય, પછી એની પછી 65માં કઈ જિલ્લો જ ન પડ્યો હોય, 66માં એક જિલ્લો પડ્યો હોય, કોના સમયમાં પડ્યો હોય મને નથી ખબર. બળવંતરાય મહેતાના સમયમાં ન પડ્યો એટલી ખબર. કારણ કે ઈસવીસન 1965માં બળવંતરાય મહેતા રહ્યા નહીં. રાઈટ. એટલે બીજા નંબરે જે જિલ્લો પડે છે એ વલસાડ. અને આ વલસાડ નામનો જિલ્લો છે જેને કેરીઓનો જિલ્લો કે એક ભાઈ ક્યારુનો એકદમ પીપળો પલાડ્યો છે. ક્યારુનો કે કેરીઓનો જિલ્લો એટલે વલસાડ. હા, કેરીનો જિલ્લો એટલે વલસાડ. ઈસવીસન 1966ની સાલમાં આ નિર્માણ પામે છે. અને કેમાંથી છૂટો પડે છે કે જો સુરતમાંથી છૂટો પડે. અને કોના સમય દરમિયાન પડે? હિતેન્દ્રભાઈ દેસાઈના સમય દરમિયાન. ગુજરાતના સીએમ કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. એટલે એક ભાઈ આવ્યા, એટલે મેં એક ટ્રીક દીધી ને, મેં કીધું બળવંતરાય મહેતા ગુજરાતના બીજા સીએમ, બીજા બળવંતરાય મહેતા. એટલે આમાં ભણાવતો તો એટલે એક છોકરો કે સાહેબ ટ્રીક છે મારી પાસે. મેં કીધું શું? તો કે ત્રીજા સીએમ હિતેન્દ્ર. 3 અક્ષર. સાચી વાત છે. પછી મેં ગણાવ્યા: નરેન્દ્ર, આનંદી, ભૂપેન્દ્ર, વિજય, સુરેશ, દિલીપ, શંકર, અમર. સમજી ગયા આખી વાત? પછી ભાઈ બેસી ગયા. તો હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર દરમિયાન 1966માં વલસાડ નામનો જિલ્લો છે તે નિર્માણ પામે છે. ત્યાંથી આગળ જઈએ. હવે 1, 2, 3, 4 નહીં દેવાની, એક સાથે આલું તો પહોંચાલું, બાકી નહીં. એક સાથે ગુજરાતના 5 જિલ્લાઓનું નિર્માણ થાય. અને આ જિલ્લાઓ કયા કયા હતા? એકનું નામ હતું આણંદ, એકનું નામ હતું દાહોદ, એકનું નામ હતું નર્મદા, એકનું નામ હતું પોરબંદર અને એકનું નામ હતું નવસારી. આવી રીતના જિલ્લાઓ બન્યા છે. જિલ્લાઓ કઈ સાલમાં બન્યા? તો સાલવારી તમને કહી દઉં. ઈસવીસન 1997ની સાલ હતી અને તારીખ હતી 2 ઓક્ટોબર. એટલે આમ જોઈએ તો બાપુની જન્મ જયંતિ થાય. અને એ દિવસે કોના સમય દરમિયાન? તો કે ભાઈ સીએમ પણ હતા બાપુ. શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન 5 જિલ્લા પડે. શંકરસિંહ વાઘેલા આમના સમય દરમિયાન. કેમાંથી છૂટા પડે? તો કે આણંદ છે, તો તમને બધાને ખ્યાલ છે બાજુમાં ખેડા હશે, એમાં જ છૂટો પડ્યો હશે. દાહોદ છે, તો કેમાં જ છૂટો પડ્યો હશે? દાહોદ. ચલો આનો આન્સર આપ દઈ દેશું. જો કે પંચમહાલમાંથી છૂટો પડ્યો. નર્મદા છે, કેમાં જ છૂટો પડ્યો? ભરૂચમાંથી છૂટો પડ્યો. પોરબંદર છે, કેમાં જ છૂટો પડ્યો? જુનાગઢમાંથી છૂટો પડ્યો. અને નવસારી કેમાંથી છૂટું પડ્યું? વલસાડમાં જ છૂટું પડ્યું. તો અહીંયા એક બહુ મોટો એવો ડેટા આવી ગયો આપણી પાસે કે નવા બનેલા જિલ્લામાંથી નવો બનેલો જિલ્લો
વલસાડમાંથી નવસારી છૂટું પડ્યું અને વલસાડ પાછું સુરતમાં જ છૂટું પડ્યું હતું. રાઈટ? શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન. બસ સાચી વાત છે. હા, હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ એટલે 25મો જિલ્લો જે બને છે નવસારી બની ગયો. હવે 2000ની સાલમાં આવી ગયા અને હવે આપણે આવી ગયા છીએ પાટણમાં. પાટણ જિલ્લો છે, પાટણ જિલ્લો કેમાંથી છૂટો પડે? તો કે બનાસકાંઠો અને મેહોણો. કેમાં છૂટો પડે? બનાસકાંઠા અને મહેસાણામાંથી છૂટું પડે. કયું છૂટું પડે? પાટણ છૂટું પડે. કોના સમયમાં છૂટું પડે અને કઈ સાલવારીમાં છૂટું પડે? સાલવારી અહીં લખી નાખ્યું 2000ની સાલમાં. અને ગુજરાતના સીએમ હતા કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલની સરકાર હતી. રાઈટ? હા, બનાસકાંઠા અને મહેસાણામાંથી. પછી આવી 2007ની સાલ અને તાપી નામનો જિલ્લો પડે છે. કેમાંથી છૂટો પડે? તાપી સુરતમાં જ છૂટો પડે. કઈ સાલમાં છૂટો પડે? 2007ની સાલમાં છૂટો પડે. કોના સમય દરમિયાન છૂટો પડે? નરેન્દ્ર દામોદર દાસ મોદીના સમય દરમિયાન છૂટો પડે. અહીંયા સમજવા જેવી વાતો છે, હું તમને ટ્રીકથી બધું સમજાવી દઈશ. ચિંતા જરાય કરતા નહીં. જો પાટણ તો એમ નામ યાદ રહી જાય. તમારે એમ યાદ રાખવાનું, કેશુભાઈ પટેલે પાટણનું પટોળું 2000 રૂપિયામાં લીધું. શું કહેવાનું? કેશુભાઈ પટેલે પાટણનું પટોળું 2000માં લીધું. પછી એવો ભૂકંપ, અને ભૂકંપ આવતા તમને ખ્યાલ છે કે રાજકોટ પૂર્વની બેઠકથી એક વ્યક્તિ ચૂંટાય છે જેનું નામ હતું નરેન્દ્ર દામોદર દાસ મોદી. મોદી સાહેબ ચૂંટાય છે, ગુજરાતના સીએમ બને છે. સૌથી વધુ લાંબો સમય સુધી સીએમ રહેનાર વ્યક્તિ પણ કોણ? નરેન્દ્ર દામોદર મોદી છે. 2014 સુધી રહે છે. હવે સમજો. હા, જીવ બડે હિત ગંચિમ બામા બામા ઓર બાદો. હા, એ છે. હા, એ સૂત્ર છે. બરાબર ને? ચલો, તો યાદ રાખવાનું કઈ રીતના. તાપી કેટલા અક્ષરનો છે? આમાંથી કોઈ જિલ્લો 2 અક્ષરનો છે? નથી. તાપી 2 અક્ષરનો. મોદી કેટલા અક્ષરનો? 2 અક્ષરનો. રાઈટ? અને 2007ની સાલ છે. 2007ની સાલ યાદ કરો તો 2007ની સાલમાં ભારતે વર્લ્ડ કપ જીતો હતો. શું જીતું હતું? વર્લ્ડ કપ જીતો હતો. અને કોના સમયમાં? ધોનીના સમયમાં. કેટલા અક્ષરનું ધોની? 2 અક્ષરનું. નામ શું એનું? મહેન્દ્રસિંહ ધોની. આનું નામ શું છે? નરેન્દ્ર મોદી. મહેન્દ્ર, નરેન્દ્ર. 2007ની સાલ અને તાપી નામનો જિલ્લો યાદ રાખવાનો આવી રીતના કઈ. ડન ને? ચલો, ઓકે. તો આ થોડા કેશુભાઈ પટેલના એન્કોર લઈ લો, વાંધો નહીં ને? કેશુભાઈ પટેલને થોડાક આન્કોર લઈ લઈએ આપણે. કેશુ બાપા એટલે કેશુ બાપા. હો ભાઈ, ચલો, કેશુભાઈ પટેલ. અને અહીંયા આપણને જોવા મળશે મોદી. ઓકે. હવે ગુજરાતના જેટલા જિલ્લાઓ નિર્માણ પામ્યા ને બધા કોના સમય દરમિયાન પામ્યા? હવે મોદીના સમય દરમિયાન. 15મી ઓગસ્ટ આવે છે અને ઈસવીસન 2013ની સાલ આવે છે. રાઈટ? ચલો, ઓકે. 15મી ઓગસ્ટ ઈસવીસન 2013ની સાલ અને મોદી સાહેબ સીએમ છે ગુજરાતના. આમના સમય દરમિયાન એક સાથે 7 જિલ્લા આવે. એક જિલ્લાનું નામ છે મોરબી, એક જિલ્લાનું નામ છે દેવભૂમિ દ્વારકા, એક જિલ્લાનું નામ છે ગીર સોમનાથ, જિલ્લાનું નામ છે બોટાદ. નીચે કદાચ આવો તો તમને અરવલ્લીની સાથે સાથે મહીસાગર અને મહીસાગરની સાથે સાથે છોટા ઉદેપુર જેવા જિલ્લા જોવા મળશે. આવા જિલ્લાઓ નિર્માણ પામ્યા. કોના સમય દરમિયાન? મોદીના સમય દરમિયાન 2013 15મી ઓગસ્ટ. કેમાંથી છૂટા પડ્યા હશે? મોરબી કેમાંથી છૂટું પડ્યું ભાઈ? મોરબી કેમાંથી છૂટું પડ્યું હશે? એની આજુબાજુ જોઈ લો શું શું છે. મોરબી નામનો જિલ્લો કેમાંથી છૂટો પડ્યો હશે? દેવભૂમિ દ્વારકા તો ખબર પડી જાય સાહેબ, બાજુમાં રહેલું જામનગર, તો જામનગરમાં જ છૂટું પડ્યું હશે. ગીર સોમનાથ ખબર પડી જાય સાહેબ, જુનાગઢમાં જ છૂટું પડ્યું હશે. બોટાદ છે એ અમદાવાદ અને ભાવનગરમાં જ છૂટું પડ્યું છે. ઓકે. અરવલ્લી સાબરકાંઠામાં જ છૂટું પડ્યું છે. મહીસાગર પંચમહાલમાંથી છૂટું પડ્યું છે. અને છોટા ઉદેપુર છે એ વડોદરામાં જ છૂટું પડ્યું છે. પણ મોરબી કેમાં જ છૂટું પડ્યું છે? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. રાજકોટ વત્તા સુરેન્દ્રનગર વત્તા જામનગર. આ 3 જિલ્લાઓમાંથી છૂટો પડેલો એકમાત્ર ગુજરાતનો જિલ્લો છે. એકમાત્ર ગુજરાતનો જિલ્લો છે.
સ્વાભાવિક છે કે અહીંયા આટલો બધો ડેટા આપ્યો, તમે એમ કહેશો કે સાહેબ આ બધી વાત સાચી, પણ અહીંયા અમે નહોતા ને ત્યારે આ બધું થઈ ગયું છે. અમારી જયારે શોધ નહોતી થઈ ને એ સમય દરમિયાનની આ બધી વાતો છે. તો સાહેબ અમને યાદ કઈ રીતના રહે? સાહેબ એવી કઈક ટ્રીક આપો જેના કારણે અમને યાદ રહી જાય. આ કે ના તમારી આવી વાતો હોય તો હું તમને એક નાનકડી એવી ટ્રીક આપી દઉં. ચલો બરાબર, આ છોકરાઓ જો કે મારી પાસે ભણ્યા હશે ને ખબર હશે, યાદ નથી રહેતું ને યાદ રખાઈ દો. કેતુલસિંહ પરમાર, રાઈટ? એ નદી વાળું મૂકી દેજો, કપડવંજ વાળું આપણે ક્યારેક જોઈ લઈશું. અત્યારે આમાં ધ્યાન દો, તમને યાદ રખાઈ દો. ચલો, યુપીમાં એક વ્યક્તિ હતો અને એનું નામ હતું પીટી. આ પીટી નામનો વ્યક્તિ વિદેશ જાય છે અને આ પીટી નામની વ્યક્તિને 1000 રૂપિયાની એ ટિકિટ લે, લોટરીની ટિકિટ. અને એને કેટલા? 1000 કરોડની લોટરી લાગે છે. બરોબર, મને ખ્યાલ છે તમને ઘણા વિચાર આવ્યા, સાહેબ આ એક વખત લાગી જાય ને આપણે આ કોન્સ્ટેબલ ના પીએસઆઈ ના ધંધા જ ન કરીએ આપણે. 1000 કરોડની લોટરી લાગી. સ્વાભાવિક છે કે પછી તો પૈસાને ખેંચે. ઘણા બધા અલગ બિઝનેસ કર્યા છે અને પૈસો ખૂબ આવ્યો. અને જે પૈસા વાળો વ્યક્તિ છે ને દાન પુણ્ય કરે. સ્વાભાવિક છે કે હોવું તો જોઈએ ને, હે? બાકી આપણે ઘર જઈને ઓસરી રહેવું થાય. તો દાન પુણ્ય કરે છે. એક દિવસ એનો મિત્ર એને ફોન કરશે, ફોન કરીને કહે છે કે ભાઈ ક્યાં છો? કૈસન બા? તો કે ઠીક બા, કા કરત હો? તો કે કાંઈ નહીં ભાઈ, અહીંયા હું આવી ગયો છું યુરોપમાં અને બસ આવી રીતના પૈસા વાળો થઈ ગયો છું બહુ બધો, અને પછી કે દાન પુણ્ય કરું, કે ભૂર્યું બધાને પૈસા, નાના છોકરાઓ છે ને ભણાવું ને એવું બધું કરું. કે એટલે એના મિત્રએ બહુ સરસ પ્રશ્ન કર્યો આને પીટીને. કે તું જન્મ્યો ક્યાં? તો કે ગામડે. તું મોટો ક્યાં થયો? તો કે ગામડે. તને હાંચવો કોને? તો કે ગામ વાળાએ. તને મોટો કોને કર્યો? તો કે ગામ વાળાએ. તું હંચવા એવો હતો? તો કે ના. હાંચવો? તો કે હા. તારે દાન પુણ્ય ક્યાં કરવું જોઈએ? સાહેબ દાન પુણ્ય તો મારે કરવું જોઈએ ગામડે. અને તરત યાદ આવી ગયું, સાચી વાત છે. તો એને ખાલી આટલું જ કીધું, હિન્દી ભાષી હશે ને, એને કીધું ગાંવ આજા ભાઈ, गांव आ दान पुण्य कर. गांव आ और दान पुण्य कर. किसको कहा ये सब? पीटी को कहा. बोलो तो, गांव आ दान पुण्य कर पीटी. गांव आ दान पुण्य कर पीटी. गांव आ दान पुण्य कर पीटी. गा नो मतलब थશે ગાંધીનગર, વનો મતલબ થશે વલસાડ, આનો મતલબ થશે આણંદ, દાનો મતલબ થશે દાહોદ, નનો મતલબ થશે નર્મદા, પનો મતલબ થશે પોરબંદર, નનો મતલબ થશે નવસારી, પનો મતલબ થશે પાટણ, તનો મતલબ થશે તાપી. 2007 સુધી પગી ગયા આપણે. ખાલી એક 2013 વાળું આપણે યાદ રાખવાનું છે, રાઈટ? આમાં કર જો કર્યું, કચ્છ, રાજકોટ, આ બે માંથી એક ક્યારેય છૂટા નથી પડ્યા ને ક્યારેય બન્યા નથી, એટલે નવું નો લાવતા કઈ. યાદ રહે કે નહીં હવે? हाँ, गा आ दान पुण्य कर पीटी. चलो याद છે ને હજી? ઓકે, ચલો. ધમભાઈ નો હજી પ્રશ્ન છે, વાડીઓનો જિલ્લો કયો આવે? વલસાડ આવે ભાઈ. ક્યાંક જુનાગઢ આપ્યો હોય તો કન્ફ્યુઝ ન ખાતા, ખાલી કમ્પ્લેટ ને, રાઈટ? અને આ બધા ભગવાનો, હું તો ભગવાનના કારણે બધું પડ્યું છે. કેમ? તો કે જો દેવભૂમિ દ્વારકા, ભગવાન કૃષ્ણ કે ભાઈ મારે એક અલગ જોયો ભાઈ, આપણે અલગ એક મોદી સાહેબ કે દેવાનું જોઈએ, ના પડાય તમને. જેવું શ્રી કૃષ્ણ ભગવાનને અલગ જિલ્લો મળ્યો એટલે દેવોનો દેવ મહાદેવનો ગુસ્સે થાય. દેવોનો દેવ હું, મને નહીં દેવાનું. ભગવાન કે તમને ના ન પડાય. જેવું આ બેને મળ્યું, સ્વાભાવિક વાત છે કે હનુમાનજી એમ કે સંકટ મોચન નામ અમારો, है कि बाल समय रवि बक्स लियो तब तीनहु लोक भयो अधियारो, त्रास त्रास भयो जब गो कभी संकट काहू को जात न टाड़ो, देहवन आनी करी विनती तब छोड़ी दियो रवि कष्ट निहारो, कौन ही जानत है जग में कभी संकट मोचन नाम तिहारो, कभी संकट मोचन नाम तिहारो, कभी संकट मोचन नाम तिहारो. शनिवार છે તો આપણે સારંગપુર દાદાને યાદ કરીએ છીએ, રાઈટ? હા, સારંગપુર દાદાની આરતી છે એ પ્રેમાનંદે લખેલી છે. હા, બરાબર ને? તો એ આપણને ખ્યાલ હોવી જોઈએ. એટલે અમથા જસ્ટ આસ્તિક લોકોની આ વાત છે. ચલો, છેલ્લી લાઈનમાં કહે છે કે રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા, પ્રભુ શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત, પ્રેમાનંદ કહે હનુમંત, વંચિત ફળ દાતા, જય કપિ બળવંતા, જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા, સુર નર મુનિ જન વંદિત, પદરજ હનુમંતા, જય કપિ બળવંતા. આ ભગવાન હનુમાનજીની આ સ્તુતિ છે જે સારંગપુરની છે ને જયારે આપણે સારંગપુર બોટાદની વાત કરી ત્યારે આપણે ભણ્યા. બરાબર. તમે તરત કહેશો કે સાહેબ મોરબીનું તો હું, મોરબીમાં મણિભાઈ અલગથી માગી લીધું, ભાઈ મને એક અલગ આપો, એટલે આપી દીધું. અને આ બાકીના આ બધા રહ્યા ને આ બધા આદિવાસી જિલ્લાઓ છે. અરવલ્લીની એક્ઝેક્ટ બાજુમાં મહીસાગર, મહીસાગર પછી એક જિલ્લો દાહોદ, દાહોદને છોડી દો એટલે છોટાઉદેપુર આવી જાય. કમ્પ્લીટ. ચલો હવે તો ગુજરાતના જિલ્લાઓના નિર્માણમાં પ્રશ્ન પૂછાય તો આવે ક્યાંય? બરાબર ને? ચલો ઓકે. વિશાલ ઓફિશિયલ કે છે આઈ મસ્ત છે, જો આ સૂત્ર મસ્ત છે આનું, ABCDEMMG, ABCDEMG. એ એટલે અરવલ્લી, બ એટલે બોટાદ, પછી સી એટલે પછી આપણે છોટા ઉદેપુર, ડી એટલે દાહોદ નહીં કરવાનું, દ્વારકા કરવાનું, પછી એમ એટલે મોરબી, એમ એટલે મહીસાગર, અને જી એટલે શું? ગીર સોમનાથ. ABCDMMG આ યાદ રાખી શકાય. કમ્પ્લીટ. ચાલો હવે વારા બધા જ પ્રશ્નો તમારી સમક્ષ મારે મૂકવા છે. એની પહેલા એક વખત ફરીથી આખું જેટલું આપણે વાત કરી લીલાવતી, કલાવતી, સાધુ, વાણીઓ, કઠિયારો બધાને આપણે લઈ આવીએ અને કહીએ કે પધારો, પધારો અને પધારો. ચલો જો આ જિલ્લાઓનું નિર્માણ છે, જિલ્લાઓનું નિર્માણ કઈ રીતના છે? 18મો જિલ્લો ઈસવીસન 1964 બળવંતરાય મહેતાના સમયના ગાંધીનગર પડે, મહેસાણા અમદાવાદમાંથી છૂટું પડે. ઈસવીસન 1966 હિતેન્દ્રભાઈ દેસાઈના સમય દરમિયાન વલસાડ છૂટું પડે સુરતમાંથી. 1997 આણંદ છે, ત્યારબાદ છે દાહોદ છે, ત્યારબાદ છે નવસારી છે, ત્યારબાદ છે પોરબંદર અને નર્મદા, એક સાથે 5 જિલ્લા. 1997 શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન આણંદ ખેડામાંથી, દાહોદ પંચમહાલમાંથી, નવસારી વલસાડમાંથી, પોરબંદર જુનાગઢમાંથી, નર્મદા ભરૂચમાંથી. ત્યારે ઈસવીસન 2000ની સાલમાં કેશુભાઈ પટેલના સમય દરમિયાન પાટણ પડે બનાસકાંઠા અને મહેસાણામાંથી. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. 2007માં નરેન્દ્ર મોદીના સમય દરમિયાન તાપી સુરતમાંથી, 2013માં 15મી ઓગસ્ટે 7 જિલ્લા મોરબી, રાજકોટ, સોનગર, જામનગરમાંથી, દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી, ગીર સોમનાથ જુનાગઢમાંથી, બોટાદ અમદાવાદ ભાવનગરમાંથી, અરવલ્લી સાબરકાંઠામાંથી, મહીસાગર ખેડા પંચમહાલમાંથી છૂટું પડે છે. રાઈટ. ચલો ડન. તો અહીંયા પડદો ખુલી ગયો છે અને એ પડદો એવી રીતના ખુલી ગયો છે, થોડાક ફેક્ટ પણ તમને દઈ દેવા છે. વસ્તીની કદાચ વાત કરીએ તો કુલ વસ્તી 6.04 કરોડ છે, સાક્ષરતા 79.31 છે. વસ્તી ગીતતાની વાત કરીએ તો 308 ચોરસ કિલોમીટર છે, જેમાં શહેરી વસ્તી 42%, ગ્રામીણ વસ્તી 57% જેટલી છે. ત્યાંથી લિંગાનુપાતની વાત કરીએ જેને આપણે સેક્સ રેશિયો કહીએ, જેને આપણે જાતિ પ્રમાણ કહીએ, 918 છે. દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા. સૌથી વધુ અમદાવાદ વસ્તી, સૌથી ઓછી કે તો ડાંગમાં છે. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને કચ્છની વસ્તી ગીતતા સૌથી ઓછી, સૌથી વધુ વસ્તી ગીતતા સુરતમાં છે. પછી અમદાવાદ અને સુરત સૌથી વધુ સાક્ષરતા, દાહોદ સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. બરાબર. પછી ગાંધીનગર સૌથી વધુ પુરુષ સાક્ષરતા અને સૌથી વધુ સ્ત્રી સાક્ષરતામાં સુરત છે. રાઈટ. અને દાહોદ સૌથી ઓછી સાક્ષરતા પુરુષ અને સ્ત્રી બંનેમાં આવશે. ચલો પછી બીજા ફેક્ટ એ પણ છે કે રાજ્ય ફૂલ ગલગોટો છે, રાજ્ય રમત ક્રિકેટ અને કબડ્ડી છે, રાજ્ય વૃક્ષ આંબો છે, પક્ષી સુરખાબ, પ્રાણીની વાત કરીએ તો એશિયાટિક લાયન છે, ગીત કે તો જય જય ગરવી ગુજરાત છે. વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 છે. રાજ્ય માછલી કે તો ઘોડ માછલી છે. બરાબર. રાજ્ય બટરફ્લાય કે તો કેસરી રંગનું ટાઈગર બટરફ્લાય છે. રાઈટ. ચલો
પછી અલગ 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 બીજા ફેક્ટ છે. ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા? રવિશંકર મહારાજ હતા. પછી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ હતા. પછી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી હતા, રાણી મુખર્જી નહીં. ગુજરાતના પ્રથમ મહિલા સીએમ કોણ હતા? આનંદીબેન પટેલ હતા. ગુજરાતના પ્રથમ ગુજરાતી જજ કોણ હતા? તો કે હરિલાલ કણિયા હતા. રાઈટ. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછંગરાય ઢેબર હતા. બરાબર. અને લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવડંકર હતા. ના, વડ નો આવે. એને રવિરાજભાઈ વડ નો આવે. આપણે ગુજરાત ભણી રહ્યા છીએ હાલ. ચલો. અને જો તમારે ક્યારે લેક્ચર સ્કીપ કરવો હોય, લેક્ચર મૂકવો હોય તો એમાં વયું જવાનું. બરાબર. આમાં ઘણા છોકરાઓ શું કરે કે હવે કેટલું બાકી છે, હજી કેટલું બાકી છે સાહેબ, એવું નહીં પૂછવાનું. એને કોકના લગ્ન ચાલુ હોય એ લગ્નમાં તમે વરાજા પાસે એમ જો ને કેટલીક વાર ફેરા ક્યારે હે, એને કેવો થાય, નો આવતી એમ કહી દે. બરાબર. તો અહીંયા તે શિક્ષક ભણાવતો હોય ને તમે એને કહો ને સાહેબ હવે કેટલું છે, તો શિક્ષકનો બાટલો ફાટે. એને એમ થાય કે ભાઈ આ નો આવતા હોય થારું, એમ થાય. બરાબર ને. ચલો ફરી એક વખત કહું છું, આજે છેલ્લો દિવસ છે રાત્રિના 12 કલાક સુધી. પછી હું તમને મારો લેક્ચર ખતમ થાય પછી તમને અડધી કલાક એક્સટેન્ડ કરી દઈશ, વધારી દઈશ, મારી પ્રોમિસ છે. બરાબર. સાહેબને ફોન કરીને કહી દઈશું. જો એ પછી આ સમય દરમિયાન તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો છો 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. વેબ સંકુલ 50 કોડ તમારે યુઝ કરવાનો છે. આ કોડ યુઝ કરતા તમને 50% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. ચાલો વારા એક એક પ્રશ્ન પૂછી રહ્યો છું. નીચેનામાંથી ગુજરાત વિશે યોગ્ય વિધાન જણાવો. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલું છે. ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે. ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ 500 કિલોમીટર છે. ગુજરાત રાજ્ય હાલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ 6ઠું સ્થાન ધરાવે છે. ચલો કરો આન્સર. આમાં સાચો શું આવશે? ચાલો આમાં સાચો આન્સર શું આવશે સાહેબ? અહીંયા 5મું આવશે. તમે ભણાવી દીધું, ગોખાવી દીધું. રાજુભૈયા કી ટ્રીક ये રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્કવૃત્ત પર આવેલા જિલ્લાઓ પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, મહેસાણા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ. ચલો ખૂબ સરસ. હવે તો આમ ફટફટ આન્સર થવો જોઈએ. ફ્રિક્શન સેકન્ડમાં તમને આન્સર પૂછી જવો જોઈએ. કવિ શું પૂછી રહ્યા છે? કવિ પૂછી રહ્યા છે પૂર્વથી પશ્ચિમનો ક્રમ એટલે આમ થાય. અને ઘણા પૂર્વ પશ્ચિમ, પશ્ચિમ પૂર્વ નહીં ખબર પડતી હોય એટલે લખવાનું પપ્પુ લખવાનું. શું લખવાનું? પપ્પુ. એટલે ખબર પડી જાય. પ એટલે પશ્ચિમ ને પૂ એટલે પૂર્વ. આવી રીતના દોસ્તો. એમાં તમે ઘણા એ કે છે હવે બી કરી નાખો. બી આવી ગયા તરત. અરવલ્લી થી ચાલુ થાય. અરવલ્લી બીજે ક્યાંય નથી, અહીં જ છે. જો બીજું તે મેં તમને ટ્રીક કીધી હતી ને, ક પ મા ગાંધી સાબ એ ચાપી હતી. આ પશ્ચિમ થી પૂર્વનો ક્રમ હતો. એમ ના મતે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી એમ જ આવે. જોઈજો. ક પ મા ગાંધી સાબ એ ચાપી હતી. પૂર્વથી પશ્ચિમ કર્યું હતું. ઊંધું કરી નાખો. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ છે ને. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3. નીચેનામાંથી અયોગ્ય વિધાન તપાસો. રાજસ્થાન સાથે સૌથી લાંબી સરહદ બનાસકાંઠા જિલ્લો ધરાવે છે, જ્યારે સૌથી નાની સરહદ કચ્છ જિલ્લો ધરાવે છે. ચલો ધીસ ઇઝ ટ્રીકી માય ડિયર ફ્રેન્ડ. ડી. કેમ ડી ભાઈ? કે તુલસી બે સાચા? બે સાચા એટલા માટે ડી. બરાબર ને?
એક પણ નહીં, મતલબ કે બધા અહીંયા સત્ય છે, સાચા છે. ખૂબ સરસ. લ્યો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ જણાવો. મધ્યપ્રદેશ સાથે મહીસાગર જિલ્લો સરહદ ધરાવતો નથી. મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબી સરહદ છોટાઉદેપુર જિલ્લો ધરાવે. ચલો કરો આનો આન્સર. ચલો સી કે છે બધા. બધા લોકો લગભગ સી આન્સર કરે છે, મતલબ સી વાની સંખ્યા વધુ છે. ઓકે, તો સાચો આન્સર શું છે દોસ્તો? સાચો આન્સર સી. 1 અને 2 બંને સાચા છે. ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ જણાવો. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર સમશીતોષ્ણ કટિબદ્ધમાં છે, જ્યારે ખૂબ જ ઓછો વિસ્તાર ઉષ્ણ કટિબદ્ધમાં છે. યોગ્ય ગોતવાનું છે. ડી. ઉલટ ફુલટ હો ગયા ના, હે ને? આ તો મેં તમને કીધું, ઓલો દોરીને બતાવ્યું, યાદ કરો, લીટા પડ્યા હતા આવી રીતના ક્યાંક આપણે ઊંધું કરી નાખવાનું હતું. એટલે અહીં એકય સાચા નથી. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબદ્ધમાં, થોડો ભાગ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવે. ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ જણાવો. ગુજરાતના 5 જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. એ જિલ્લા મધ્યપ્રદેશ સાથે. મહારાષ્ટ્ર સાથે ગુજરાતના 6 જિલ્લા સરહદ ધરાવે ને એક પણ નહીં. અયોગ્ય કયું છે? ચલો કરો આન્સર. એ બી સી ડી. હા, અહીંયા પકડી પાડવાનો હતો સાહેબ. 6+2+6 રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. હજી ભૂલો કરો છો, હજી. મનીષાબેન સી કે છે હજી ભૂલો કરો છો યાર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કેટલા જિલ્લા અરબ સાગર સાથે સરહદ ધરાવે? કરો 15, 16, 14 કે 17? યાદ રાખજો, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ઇઝ અ પાર્ટ ઓફ અરેબિયન સી. ઘણા લોકો શું કરશે, દોર છે આવી રીતે, એમ ગોતશે, અખાતવાળા કાઢી નાખો, એનકોરના અખાતવાળા કાઢી નાખો. સાચો આન્સર 15 આવે. કેટલા જિલ્લા આવે? 15 જિલ્લા છે, દરિયા કિનારે ધરાવે છે. અરબ સાગરના કિનારે ગુજરાત આવેલું છે ભાઈ. 8મો પ્રશ્ન. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ જણાવો. અરબ સાગર સાથે સૌથી લાંબી સરહદ ધરાવતો જિલ્લો કચ્છ છે, જ્યારે સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો વલસાડ છે. કરો આન્સર. એકદમ ઈઝી, પપલું પ્રશ્ન છે, પપલું.
ચલો ગુજરાતના છેવાડાના સ્ટુડન્ટ પણ આન્સર કરી રહ્યા છે, છેક છેવાડેથી આન્સર કરી રહ્યા છે. ડન, એક પણ નહીં. ઓકે, માત્ર 2, એક પણ નહીં વાળા છે ડી. વાંચી લઈએ. અરબ સાગર સાથે સૌથી લાંબી સરહદ કોની છે? કચ્છની છે. આ વિધાન સાચું છે. ત્યારે સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો વલસાડ છે. આ વિધાન અયોગ્ય છે. અયોગ્ય તો ગોતવાનું હતું. શું આવે? શું આવે? મોરબી આવે. શું આવે? મોરબી આવે. કેમ આમ કરો છો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. બનાસકાંઠાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? સાબરકાંઠા, પાટણ, કચ્છ કે પછી અરવલ્લી? બનાસકાંઠાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? તો હવે જયારે તમને આ મેં બધા ક્રમમાં કીધા હતી, ક્રમ ખબર હોય તો ખબર હોય બનાસકાંઠાના આજુબાજુ શું આવે. બનાસકાંઠા ને સાબરકાંઠા અડે ભાઈ, અને કચ્છ અડે. સાબરકાંઠા પછી અરવલ્લી આવે એટલે નો આવે, અને એમ ના મહિતે પાટણ તો બહુ દૂર થઈ જાય. સાચો આન્સર શું આવે દોસ્તો? સાચો આન્સર આવશે અરવલ્લી. અરવલ્લીની સરહદ બનાસકાંઠા સાથે અડતી નથી. ચલો, બનાસકાંઠા સાથે છે, સાબરકાંઠા સાથે નથી. બનાસકાંઠા અને પાટણની સરહદ તો અડે ને? અડે, બરાબર. બનાસકાંઠા, બનાસકાંઠા પછી પાટણ અને પછી મોરબી, આવી રીતના ક્રમમાં છે. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે? નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ. તાપી, ભરૂચ, નવસારી, નર્મદા. વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર. છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી. ચલો, આના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ ગુજરાતમાં કઈ જગ્યા પર હશે. અહીંયા ભરૂચ આવે અને અહીંયા સુરત આવે. તો સ્વાભાવિક છે ભરૂચ થી તમે આગળ જશો તો અહીંયા તમને નર્મદા જોવા મળે, નીચે તમને તાપી જોવા મળે, બરાબર ને? એની નીચે તમને નવસારી જિલ્લો જોવા મળે. હવે ગોતી પાડો. ચલો, શું આન્સર આવશે દોસ્તો? ઓકે, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ફરી એક વખત એક ટકોરો કરી રહ્યો છું, રાઈટ? અને એ છે કે આજે છેલ્લો દિવસ, છેલ્લી કલાક વેબ સંકુલ 50 કોડ યુઝ કરી અને તમે ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ અને કોઈ પણ કોર્સને પરચેસ કરી શકો છો, બરાબર? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. ખેડા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? મહીસાગર, અરવલ્લી, આણંદ કે છોટાઉદેપુર? આકાશભાઈ કે સર એકલા એકલા એટલે શું? હું કે જમવા નથી ગયો દોસ્ત. ચલો, વિશાલભાઈ કહે છે કે આજે જ કોર્સ ખરીદ્યો. સરસ, મસ્ત વાંચો, ભણો અને પાસ થાવ. અહીંયા સાચો આન્સર આવે છોટાઉદેપુર. સાહેબ ખેડા ક્યાં આવ્યો? અહીંયા ખેડા છે, સમજો. અહીંયા ખેડા છે, એની પછી આણંદ આવે. છોટાઉદેપુર અહીંયા છે. ચાલો,
નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12, નીચેનામાંથી કયા જિલ્લામાં 92% વધુ વસ્તી આદિવાસી છે? ચલો, વલસાડ, નવસારી, ડાંગ, તાપી. ઓકે, ઓમભાઈ કીધું કે આજે પ્લાનર કોર્સ પરચેસ કર્યો. સરસ. સાચો આન્સર છે ડાંગ જિલ્લો. કયો જિલ્લો? ડાંગ. ક્વેશ્ચન નંબર 13, ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા કેટલા તાલુકા હતા? 17,186, 17,185, 16 જિલ્લા 185 તાલુકા, 18 જિલ્લા 186 તાલુકા. કેવા ફટફટ આન્સર થાય છે. જો તમે સારું ભણ્યા, સારું વાંચ્યું હોય ક્યાંય, તો જરૂરથી તમે કોઈ પ્રશ્નનો આન્સર છે ને આમ સેકન્ડોમાં તમે દઈ શકતા હોય. સારું વાંચેલું ભણેલું હોય તો. અમારી પાસે જ ભણેલું એમ નથી કહેતો, સારું વાંચેલું ભણેલું તમે કોઈ પણ જગ્યાએ તમને ક્યાંક કામ લાગતું હોય છે. ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે 17 જિલ્લા 185 તાલુકા. નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. ગુજરાતના 12 જિલ્લાઓ આંતરરાજ્ય સીમા ધરાવે. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા અસ્તિત્વમાં હતા અને ખેડા જિલ્લાની રચના 2007માં કરવામાં આવી હતી. ચલો કરો આન્સર. અયોગ્ય ગોતવાનું છે, યોગ્ય નહીં. માત્ર 3 એટલે કે ઓપ્શન બી સાચો બનતો હતો. રાઈટ. ખેડા જિલ્લા, ખેડા જિલ્લા ભાઈ એમ નામ ખેડા જિલ્લા ઇનબિલ્ડ છે. સમજો, મોબાઈલમાં જ અંદર આવતી વસ્તુ છે. 17 જિલ્લાઓમાં ખેડા જિલ્લા એક જિલ્લો હતો. રાઈટ. નવો બનેલો જિલ્લો નથી. ખેડામાંથી આણંદ બનેલો છે. ક્વેશ્ચન નંબર 15, ગાંધીનગર જિલ્લા વિશે અયોગ્ય વિધાન જણાવો. ઈસવીસન 1964માં બળવંતરાય મહેતાએ 18મા જિલ્લાનું નિર્માણ કર્યું. ગાંધીનગરની રચના ચંદીગઢના સ્થપતિ કાર્બુઝિયર દ્વારા કરવામાં આવેલી છે. ગાંધીનગરના ઇન્ફોસિટીનો શિલાન્યાસ કેશુભાઈ પટેલના સમયમાં થયો હતો. 1 and 2, 2 and 3, 1 and 3 કે આપેલા તમામ? કોમન બેલ, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. તમ તારે મસ્ત નિંદર કરી જાઓ, હુઈ જાઓ. કાલ સવારે જોઈ લેજો. કેમ કે જે મેં ઓલું વાત કરી હતી તમને જ કીધી હતી. તમે જેવું કીધું હતું કેટલા પ્રશ્નો બાકી છે. રાઈટ. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. નિંદર કરી જાઓ. કાલે જોઈ લેવાનું. કાલે નેટ પાછું આવે ને ત્યારે જોઈ લેવાનું. ચલો, આકાશભાઈ પૂછે છે પૂનમ જતા રહ્યા કે શું? પૂનમબેન ને પૂછે, પૂનમબેન જતા રહ્યા. બોલો, કરો વાત. 1 અને 2 સાચા. 1 અને 2 આપેલા તમામ વાળા મને ખબર છે. કાંઈ ન આવડે ને તો આપેલા તમામ કરી નાખવાના. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16, મુખ્યમંત્રી અને તેમના સમયમાં રચાયેલા જિલ્લાઓ ગોતવાના છે. હિતેન્દ્રભાઈ, બળવંતરાય મહેતા, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ. રાઈટ. દાહોદ, પાટણ, ગાંધીનગર, વલસાડ. આકાશ ચૌહાણ કે સોરી નો કોઈ મતલબ નથી દોસ્ત. એનું કારણ કહું કે તમે ભણવા આવ્યા છો કે બીજી વાતો કરવા, એ મને નથી સમજાતું. હું કઈ તમને કઈ કહેવા માટે મને કોઈ હક જ નથી. હું તમને કઈ કહી શકું. તમારી જિંદગી મજા આવે એમ જીવી શકો. પણ અહીંયા અલગ અલગ નામો પડતા હોય. હવે એ તમને લાગે છે કે એ જ નામનું પાત્ર હોય? સમજાય? અને એ નામનું પાત્ર હોય તોય તમે કોઈને જોયા જાણ્યા વગર ગમે એ સાથે તમે વાત કરો, એ તો કેમ યોગ્ય રહે? તમારી તૈયારી બગડશે, હે ને? જિંદગી પાટેથી ઉતરશે. બરાબર ને? પછી ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી, એવું બધું ખાલી હે ને ગીતમાં આવે. એમ નથી થતી. મહેનત છે ને, એ મહેનત બહુ સમય લઈ લેતો હોય છે, બહુ તમારી ધીરજ માંગી લેતી હોય છે, ને બહુ બધું કઠોર પરિશ્રમ માંગી લેતી હોય છે. રાઈટ. ચલો, અહીંયા સાચો આન્સર આવશે પહેલામાં ત્રીજું, એટલે કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમય દરમિયાન 64માં વલસાડ પડ્યું હતું. બળવંતરાય મહેતાના સમયમાં ગાંધીનગર, શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન
દાહોદ પડ્યું હતું ને કેશુભાઈના સમય દરમિયાન પાટણ પડ્યું હતું. નીચેનામાંથી કયા જિલ્લાની રચના નરેન્દ્ર મોદીના સમય દરમિયાન કરવામાં આવેલી નથી? મહીસાગર, તાપી, બોટાદ કે નવસારી? ચલો કરો આન્સર. ચલો A, B, C, D. નરેન્દ્ર મોદીના સમય દરમિયાન મહીસાગર તો પડ્યો, તાપી 2007 માં પડ્યો, બોટાદ, નવસારી નહીં, નવસારી આવતું નથી. નેક્સ્ટ, ભારતમાં આવેલ વિદેશી મુસાફરો દ્વારા અપાયેલા ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ. પેરિપલ્સે સૌરાષ્ટ્રીન કીધું, ટોલેમીએ વેલાકુલ કીધું, વેરાકુળ, યુએન સાંગે સેરોસ્ટસ કીધું અને એક પણ નહીં. સૌરાષ્ટ્ર માટે અને આ વેરાવળ માટે છે. બરાબર, એક વખત નજર નાખો. ચલો A, B, C, D. ઓકે, સી કે છે, સી કે છે. યુએન સાંગ, અહીંયા જો એક મિનિટ, અયોગ્ય કીધા. ઓકે, યુએન સાંગે શું કીધું તું? યુએન સાંગે તો સુલ્કા કીધું તું. શું કીધું તું? સુલ્કા. બરાબર. ટોલેમીએ શું કીધું તું? ટોલેમીએ કીધું તું સુરાસ્ટ્રીન. શું કીધું તું? સુરાસ્ટ્રીન કીધું. વેરાકુળ તો વેરાવળ ને. કેને કીધું તું? વેરાવળ ને. એનસીઆરટી ની બેચ વિશે માહિતી આપો. એક દિવસ જરૂરથી વિડીયો બનાવીશ તમારા માટે સ્પેશિયલ. બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. બહુ મસ્ત આન્સર છે આનો. થોડોક લોજિક છે, એ લોજિક લગાડી દો એટલે આનો આન્સર સરસ રીતના થઈ જાય. લોજિક લગાડવાનો છે ખાલી. લોજિકલ ક્વેશ્ચન છે અને મને તો ખબર જ છે કે તમે આન્સર કરી જશો. ઓકે, સાચો આન્સર આવશે માત્ર એક. કારણ કે અહીંયા તો ગાંધીનગરની જ સ્થાપના જ નહોતી થઈ ભાઈ. અમદાવાદ ખાતે ગાંધીનગર નામનો જિલ્લો હતો નહીં, કાંઈ નહોતું. ચલો નેક્સ્ટ, 20મો પ્રશ્ન. તળ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી? 406, 305, 306, 451 કે 351? 406 તો કચ્છની છે, આવી તો ક્યાંય ભાડી નથી આપણે. આ 843 હોત તો સૌરાષ્ટ્રની કે, પણ તળ ગુજરાતની પૂછે તો 351 જેટલી છે. કેટલી છે? 351 જેટલી. તો મારા પ્રિય વહાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ આજે આ સેશનમાં જોડાણા હતા એ તમામ વિદ્યાર્થીઓને જરૂરથી જણાવીશ કે તમારે જો કોઈ કોર્સ પરચેસ કરવો છે, કોઈ બુકને પરચેસ કરવી છે, મારી લખેલી બુકની તમે વાત કરતા હતા, જિલ્લાની બુક છે, ગુજરાતના જિલ્લાઓ, આજે 50% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. એ બુક જીકે ના પ્રોસ્પેક્ટિવથી તમે એને જોઈ શકો. ગુજરાતનું જીકે ખૂબ સરસ રીતના એમાં કવર થશે. તો એના માટે હવે છેલ્લી 1 કલાક છે. હવે 1 કલાક તમને આપવામાં આવેલી છે. આ 1 કલાક દરમિયાન જો તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરશો તો 1 કલાક સુધી ચાલશે, વાંધો નહીં. વેબ સંકુલ 50 કોડ યુઝ કરશો એટલે 50% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળશે. કોઈ પણ બુકો, કોઈ મટીરિયલ, કોઈ પણ કોર્સ, એ પેનડ્રાઈવ કોર્સ હોય, એ ક્લાસરૂમ કોર્સ હોય, એ સ્માર્ટ કોર્સ હોય, એ પ્લાનર કોર્સ હોય, એ તમામ કોર્સ તમને મળવા પાત્ર છે. રાઈટ. ફરી એક વખત નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થઈશ અને ખૂબ ખૂબ આનંદ આવ્યો છે. ખૂબ આનંદિત રીતના આખું સેશન છે એ મેં કન્ડક્ટ કર્યું છે. જો તમને ખરેખર સેશન પસંદ આવ્યું હોય તો જરૂરથી જ્યારે સેશન ખતમ થાય ત્યારે નીચે તમારા પ્રેમ પ્રતિસાદો વરસાવવાનું ચૂકશો નહીં. ઘણી વખત કોમેન્ટ જોઈને વિદ્યાર્થી એ લેક્ચરને જોતો હોય છે કે આમાં સારી કોમેન્ટ આવી, ઓકે સાહેબ આ વસ્તુ ભણી, ચલો હું જોઉં એમ. પછી એક વખત આવી જાય અને એને જેની શોધ હતી એ મળી જાય. બરોબર ને? તો એક સાથી મળી જાય, એક સારો એવો શિક્ષક મળી જાય, એક સારી એવી એકેડમી મળી જાય અને એનો ઉદ્ધાર થઈ જાય, એવું પણ બને. બરાબર ને? કે પકડો કલમને ક્યારેક એવું બને, આ હાથ આખો બળે એવું બને, તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, અંધારું આપણને ઘેરી વળે એવું બને. નીચે કરેલી કોમેન્ટમાં કોઈ આવીને આ વિડીયો જોવે એવું બને અને જેવો વિડીયો જોતા એને સારો શિક્ષક કે સારી એકેડમી મળી જાય એવું બને.
સારી એકેડમી ને સારી શિક્ષકના માધ્યમથી તેને જે સફર ખેડવી હતી એ સફર ખેડાઈ જાય એવું પણ બને. અને આ બધાના પુણ્યનો ભાગીદાર તું બનીશ એવું પણ બને. ફરી એક વખત નવા લેક્ચર સાથે હાજર થઈશ. મને રજા આપો. જય હિન્દ, જય ભારત.